ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव। सद्गुरुदेव की जय। जय गुरुदेव। जय गुरुदेव। બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા આયા તમારા હૃદયમાં બિરાજમાન ભગવાન પરમાત્મા કોટી કોટી પ્રણામ. આપણે એ જ જોવાનું હોય ને, બારે જોઈ રહ્યા હૃદય જોતા નથી કોણ બેઠું હોય, તઈ સુખી દુઃખી થઈ રહ્યા ને આપણે. હવે તો થોડુંક થોડુંક આમ એવી દ્રષ્ટિ બનાવીએ. ગુરુદેવે ધન્યવાદ ખૂબ ખૂબ કે હવે બધા પ્રત્યે ભાવ સારા વિચારો આવા મંડી ગયા ને. હવે મનથી ક્યાંક ક્ષણિક જ થાયરું હવે એટલે કિનારે આવી ગયા હે ને. એ સ્વયંને ખબર પડી જ જાય રી નથી પડી જતી, પડી જ જાય રી. કાંઈ બીજા નહીં કે કાંઈ બીજા ભૂલું જ કાઢશે. આપણે જોવાનું આપણે સત્ય હે ને. આપણે આ સૃષ્ટિ ઉપર પરમાત્માએ આપણે રોલ ભજવવા મૂક્યા. નાટક મંચ ઉપર સ્ટેજ ઉપર આપણું પાઠ ભજવવાનો હોય. આપણે ભજવતા જાવ ને હે બીજા ભૂલું કરે રા એ મેનેજર પરમાત્મા એને જી સજા દેવી સી દેશે. આપણે જ ઉતાવળિયા થઈ જઈ રહ્યા દેવા કે જે રોલ મળ્યો હોય તું તારું કામ કરને એમ કે તને જે પાઠ મળ્યો એ ભજવને સારી રીતે. આપણે ઈ થતું હતું ને આપણે મતલબ ભેગા એને લેતા જાય. સારો જ ભાવ હતો પણ હજી આપણે બન્યા સારા તો બીજાને ખેંચી. આપણે એમ થતું હતું ને કે એની ભૂલ થાય ક્યાંક બતાવી હે. પરમાત્મા એમ કર્યા ભગવદ્ ગીતામાં કે તને જે સ્ટેજ ઉપર મળ્યો હોય તારો પાઠ ભજવવાનો એ તું ભજવને. બીજાનો તો હું પોતે થયો એની ભૂલ એ મેનેજર. આપણે બધા એક્ટર થઈને આવ્યા. જે મળ્યો હોય બાળક પત્ની પિતા પુત્રી જે રોલ મળ્યો હોય એ બેસ્ટ રીતે નિભાવીને આપણે એટલે આમ હાલે જ જઈ. હવે મૂકી દેવાનું. ઘણી કોશિશ કરી. આપણે એમ થતું હતું ને કે પરિવારમાં કંઈ બાળકને કંઈ પતિને કંઈ આપણી સખીને કંઈ રિલેટિવને કંઈ પણ ત્યાં એમ કર્યા પરમાત્મા તું તારો રોલ ભજવતી જાય. એ હું થયો ત્યાં બસ આપણે ત્યાં જ જતા હતા. આપણે એ થતું હતું એટલે આપણે એ ખબર નથી ને. ક્ષણિક એમ થતું હતું કે આપણે હાલે જઈને ભેગા એને લેતા જાય પણ એનું ને આપણું બેનું કર્મ જુદું હોય ને આપણે એ ખબર નથી. આપણે એમ કે આપણે જેવું કર્યું એવું જ એને કર્યું હોય. હાલો ભેગા જ કરતા જઈએ હરખું જ. બધાને અલગ અલગ પરમાત્મા આપેરા ભોજન પોળિયા જે જેને પાત્રતા થાય એ પ્રમાણે આપણે આપેરા. એટલે આપણે જે રોલ મળ્યો હોય એક્ટરનો એ ભજવતા જઈએ તો જ એવોર્ડ મળશે ને બેસ્ટ એવોર્ડ. ને કેટલા એક્ટર હોય બધાને દેરા બેસ્ટ હોય એને જ મળેરો. આપણે એમ જ મથીને આપણે થઈ રહ્યા કોશિશ કરી રહ્યા. ગુરુદેવ ભેગાય બધા વાલા ભેગાય પછી શું ખપે કાંઈ જ ના ખપે ને. આપણે ભેગા ભેગા બધા હાલ્યા જઈને કરતા જઈએ. પરમાત્માને યાદ કરો. ગુરુદેવ ભગવાનજી તમને યોગ્ય લાગે શબ્દ પરમાત્મા બોલો પણ આપણે ચિત્ર તો આપણા બાપનું જ દેખાવું ખપે. પણ ઘણા ભગવાન બોલવું હોય પણ ભગવાનનું કઈ આકાર છે નહીં. કયા ભગવાન ભગવાન કહીએ એટલે આપણે જેને માનતા હોય એ ભગવાન. આપણે બધા આપણા ગુરુની પૂજા કરી રહ્યા ને. આપણે પરમાત્મા આગળ ગુરુ આગળ ફૂલ ચડાવવા હોય તો સારા જોઈને લઈ આવી હે. ફળ મૂકવા હોય તો સારા
લઈ આવીને પણ એમાં આપણે નિયત કર્મ એ સારું કરશું, પરમાત્માના ચરણોમાં આપણે અર્પણ કરશું તો એ પુષ્પ ફૂલ જ બની જશે સારું. કેટલું સરસ કીધું હે ભગવદ્ ગીતામાં. એ સાંભળે ને વાંચીને તો ખબર પડી જાય કે કર્મ જ સારું કરવાનું હોય, બીજું આપોઆપ થઈ જશે. એ કહેરા ને કે માળા, મંદિર, પૂજા પાઠ એકવાર રહી જશે ને ક્ષણિક માટે તો ચાલશે, પણ તું નિયતનું જે કર્મ કરો ને એ તું સારું કર. પરમાત્મા એમ કહેરા એ મારા ચરણોમાં પુષ્પ જ બની જશે. કે આપણે સારા ના કીધું. આ મહાત્મા ગાંધીએ એને એના જીવનમાં આપણે સારું ચિત્ર દેખાડ્યું, પણ એને આપણે આત્મકથા વાંચી, આપણે તેનું સારું એને દેશ માટે કર્યું એ જ જોરા, પણ એને એના જે ગુનાહ કર્યા હતા ને એની આત્મકથામાં એને લખ્યા. એને ચોરી કરી હતી, માંસ ખાધું હતું, પપ્પાના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા હતા, પટ્ટાવાળા ભેગા બહીને બીડી ફૂકી હતી, એ બધું ગુનાહ કર્યા હતા ને એને આત્મકથામાં લખ્યું હોય. એને જગ જાહેર કર્યું હોય કે મેં આવા ગુનાહ કર્યા હતા, એવા સ્વીકાર્યા. એવા કેટલાય બધા મહાન વિદ્વાનોએ આવી ભૂલું હોય ને એના આત્મકથામાં લખ્યું હોય. આપણે પુસ્તકો વાંચી તો ખબર પડે, સારું જોઈ રહ્યો પણ ખરાબ એને બધા પ્રકાશ્ય થઈ. જાડેજાએ નતું તોરલ રાણીએ કીધું ને તારા પાપ પ્રકાશ, તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડેજાએ શું કીધું? લૂંટી કુંવારી નાર. તોરલ રાણી લૂંટી કુંવારી નાર, કેટલા પાપ કરે. પછી ઘણા વાર થાકી રહ્યો ત્યાં કીધું કે મારા માથાના વાળે ને એનાથી મેં ઘણા ગુનાહ કર્યા, હું કેટલા પ્રકાશી છે એમ. એ બધાને આપણે એવા કેટલા દ્રષ્ટાંતો જોઈ જ રહ્યા ને આપણે. આપણે તેમ કહેતું ને ગાંધીજીએ દેશ માટે કેટલું કર્યું પણ એની આત્મકથા વાંચીને એમાં આ બધાને લખ્યું પ્રાયશ્ચિત કર્યા. પરમાત્મા એમ કહેરા કે સારું હે એ તો છે જ, પણ તે તારા જીવનમાં ભૂલું કરીએ ને તું એ મારા શરણે આવી જા, તું અશ્રુ દ્વારા પ્રાયશ્ચિત કરી લે. તું એને તો તને આ સંસાર સાગરમાં ડૂબવા નહીં દઉં. એ એમ કહેરા. આપણે ચલો વ્યક્તિ આગળ નથી કબૂલ કરવું, પણ એક વખત મંદિરમાં તમારા ભૂલોનું લિસ્ટ બનાવશો ને કેટલું બનશે, થાકી જશો. પણ આપણે એ જ ખબર નથી કે કી ભૂલે પેલી તો એ જ. એટલે હું તો ભૂલું કરતો જ નથી. એટલે ભૂલું એમ કહેવાય તારા પાપનું ભૂલોનું લિસ્ટ તું બનાવ. એ લિસ્ટ લઈને તું મારા મંદિરમાં આવ. તું એકવાર ત્યાં પ્રકાશ ધ્રુસકે રડીને તું પ્રકાશ, તને આ સંસાર સાગરમાં ડૂબવા નહીં દઉં. આવું કોણ કહી શકે? પરમાત્મા સિવાય બીજું કોઈ ના કહી શકે. કહી શકે? કોઈ જ ના કે ને. બુદ્ધ ભગવાનનું એક છે દ્રષ્ટાંત. બુદ્ધ ભગવાનને તો જાણતા જ હશો ને બધા, કદાચ વાંચને કર્યું હશે. કેવા હતા એ બુદ્ધ ભગવાન ઉપર એક માણસ થૂક્યો, તે ઓલા બુદ્ધે લૂછી નાખ્યું ચાદરથી ના. તે સામેવાળા એમ કીધું કે તમને ગુસ્સો ના આવ્યો? એમ કે ના. ઓલા બુદ્ધ ભગવાન એમ કીધું તને હજી કઈ કેવું હોય? તે બોલો કે મને કઈ નથી કેવું, મેં તમને પેલા શું કીધું હોય કે તું થૂક્યો એ તે મને કીધું છે, તું શબ્દથી વર્ણન ના કરી શક્યો. આજ ક્રોધમાં જોજો આપણે કોઈકને મારશું અને શબ્દો ના આવી શક્યા તે આપણે હાથ ઉપાડ્યો એમ. એને કે તમને કઈ કેવું હોય? બુદ્ધે એમ કીધું કે ના મને કશું નથી કેવું. એમ કે ના કંઈક કેવું હશે તઈ તે આ થૂક્યું ને તું મારા ઉપર. એમ ના નીકળે કોઈના ઉપર, હાથ ઉપડે કોઈના ઉપર કે મને કશું જ નથી કેવું. કે ના કંઈક કે હું કઈ બોલ્યો, મને કઈ નથી કેવું. પણ એ તૈયારી કરીને આવ્યો તો હું એના ઉપર થૂકીશ, એ હમે મારા ઉપર ક્રોધ કરશે તો હું જવાબ શું દઈશ? જવાબ તૈયાર કરીને આવ્યો તો. પણ ઓલાને ગુસ્સો જ ના આવ્યો, એને કઈ જ ના થયું. કે તમે ક્રોધ કરો તો ખરા, એમ મેં તમારા ઉપર થૂક નાખી કે હું શું કરવા કરું ક્રોધ? એમ તું મારો માલિક, તે તું કેમ કરું તો તું માલિક થઈ ગયો, હું તારો ગુલામ થઈ ગયો ને. તો મને ગુસ્સો નથી આવ્યો. પછી એમ કરીને એ ઘરે જતો રહ્યો. ઘરે રાત્રે એને બહુ જ દુઃખ થયું. બીજે દી ત્યાં જઈને ક્ષમા માંગવા માટે જઈ પગે પડી ગયો બુદ્ધ ભગવાનના. પગે પડીને અશ્રુથી એટલો રોવે ને તું લાગે હજી કઈ કેવું હોય કે મેં કઈ કીધું તે તારા અસુડા જ કંઈક કે રાખે. એ ક્ષમા માંગવા આવ્યા. એનો ક્રોધ હતો કે બોલ્યા વગર કે મને ઘણી વસ્તુ કેવી છે પણ હું શબ્દોથી નથી કહી શકતો, હું મારા આંસુથી કે ક્યાંક વ્યવહારથી કરું છું, વર્તનથી. એને એમ થઈ ગયું કે મેં એટલો ગુસ્સો થૂક નાખી તોય બુદ્ધ ભગવાનને એને ગુસ્સો ના આવ્યો. એને ગિલ્ટી ફીલ થઈ. રાત્રે જઈને એના પગે પડી માથું ઝુકાવીને અશ્રુથી પ્રાયશ્ચિત કરેલો. બુદ્ધ કે હજી કઈ કેવું હોય તમને? કે હું કઈ ને હજી મને નથી કેવું. એમ
તો કે હું તમારા પછી વાણીથી બોલ્યો કે મેં તમારા ઉપર કાલ થૂક્યો તો તમે ગુસ્સો ના કર્યો તો હું એની આ ક્ષમા માંગવા આવ્યો. તો કે મને કાલ ખોટું એ નતું લાગ્યું તો હું તને શેની માફી આપું? તું થૂક્યો તો ત્યાં મને ગુસ્સો આવ્યો હોત ને તો હું તને માફ કરું, પણ મને ગુસ્સો નથી આવ્યો, તું આજ ક્ષમા માંગો રો એમાં હું નથી ગયો. એ તારું કર્મ, હું શું કરવા તારી પાછળ આવું? આજે એને દુઃખ એ નતું થયું બુદ્ધને, ઓલો થૂક્યો જી થયું એ માણસને થયું ને. હા, તો એ અમુક વસ્તુ શબ્દો વગરે ખબર પડે ને. એ થૂક્યો એ ગુસ્સો હતો, અશ્રુ એ પ્રાયશ્ચિત ન હતા. શબ્દો કેવી જગ્યાએ વાપરવા ને કે શબ્દો શબ્દોમાં હોય ને વાલા કે કોરા ને કે કેવું હોય તો પ્રેમથી એ કહેવાય કે ઈ જ શબ્દો હોય કેવા કેવા એના ઉપર એક દ્રષ્ટાંતે એક રાજા હતો ને એને કેવું જે સપના આવે ને એ સ્વપ્ન શું કેવા માંગેલું એના રાજસભામાં બધા વિદ્વાનો રાખ્યા હતા એના કાન હવારી સ્વપ્ન કે ને એનો જવાબ દે. તે એને સ્વપ્ન આવ્યું કે મારા 32 નસ બધા પડી ગયા, એક જ નસ વધ્યો કે એ શું કહેવા માંગેલો? વિદ્વાન કે અમને તો ખબર પડતી નથી તમારા સ્વપ્ન શું કહેવા માંગેલો, કે તમે આજુબાજુ બધે પ્રચાર કરો કે એવા કોઈ વિદ્વાન હોય ને તો મારો આ પ્રશ્નનો જવાબ દે. તે પછી ત્યાં જાહેરાત કરી એક વિદ્વાન આવ્યો કે મારું સ્વપ્ન એ કે મારા બધા દાંત પડી ગયા ને હવે એક જ દાંતે એ શું કહેવા માંગેલો? તે વિદ્વાન એમ કે આ તમારો પરિવાર હે ને બધો મૃત્યુ પામી ગયો, એક તમે જ વધ્યા કે તમારો. તે ઓલાને ગુસ્સો આવી ગયો કે આવું શું બોલો રો તું, બધા મરી ગયા તો અમે એક જ બચ્યા. એને ક્રોધ એકદમ આવી ગયો, એને બંદી બનાવ્યો, જેલમાં પૂરી દીધો એ વિદ્વાનને. પછી કે એના બીજા હતા ને મંત્રીને કીધું હજી તમે પ્રચાર કરો, કોઈ એવો વિદ્વાન હશે કે મને આનો જવાબ પરફેક્ટ જોઈએ કે એને હીરા માણેક મોતી આપવામાં આવશે, કે તમે આ પ્રચાર કરો. તે વળી એક વિદ્વાન સભામાં આવ્યો. પછી રાજાએ વળી પૂછ્યું કે મારા દાંત પડી ગયા એક જ દાંતે, એ કહેવાનો શું મતલબ એમ? તે ઈ વિદ્વાને એમ કીધું કે ઈ દાંતે ઈ તમે હો ને તમારો પરિવાર, પણ તમારું આયુષ્ય ખૂબ લાંબુ હોય, તમે ખૂબ હજી આ બધાની સેવા કરશો, તમે આ બધા ગરીબોને દાન પૂન કરશો, બધું સારું સારું કાર્ય કરશો. એ તમારી દાંત ઈ કહેવા માંગે. પેલો ખુશ થઈ ગયો. ઉલાએ શું કીધું કે આ બધા મરી જશે. ઉલાએ એમ કીધું તમારું આયુષ્ય એટલું લાંબુ હોય ને, કહેવાનો તો મતલબ ઈ જ થયો ને તમે રહેશો એમ. ઉલાએ ચોખ્ખું એમ કહી દીધું કે આ બધા મરી જનારા ને તમે જ જીવનારા. ઓલા તો ક્રોધ જ આવે અને એમ કીધું રાજા તમારું આયુષ્ય ખૂબ લાંબુ હોય, તમે હજી બહુ બધું કામ સારું કરનારા. ઈને ઈ જ હતું કહેવાનું. હા, પણ એને ગુસ્સો આવ્યો નહીં, ખુશ થઈ ગયો ને એને હીરા માણેક આપ્યા ને હીરા માણેક લઈને જતો હતો. પેલો બીજો વિદ્વાન જેલમાં હતો કે તમે મેં હરખો જ જવાબ દીધો ને, તમે કીધું ઈ જ મેં કીધું. ઓલા વિદ્વાને કીધું તે કીધું ને મેં કીધું, પણ કહેવામાં ફેર હતો ને. કે હતું ઈ જ પણ કહેવામાં ફેર હતો ને. એમ આપણે આપણા પરિવારમાં ક્યાંક શબ્દો કેવા વાપરવા ને એ આના ઉપરથી શીખાય. તમે કહો ને શબ્દ ઉપર ભાર, ક્યાંક હલકેથી કહો તો દુઃખ ના થાય. પણ આપણે તો કેવા એ ગુસ્સો આ કોક થૂકે એથી મને શબ્દો વાપરી નાખી, થૂકવા ઊંધી રહી હે ને. હા, એનથી મોર કેટલા એટલે આપણા ભવો ભવના અંતકરણ મેલાય. આજ કોઈને ખોટું કરવાનું મન થાય નથી થતું, પણ થઈ જાય એ શું કરવા થાય કે આપણા અંદર વાસના કામનાઓ ભવો ભવના અંતકરણમાં પડીએ ને ઈ કરાવેરી. આપણે અત્યારે સારું સારું સાંભળી રહ્યા, સારા વિચારો થઈ ગયા, પણ એ બધું ઈ કરાવેરી. એક બિલાડી હતી સફેદ કલરની, એને નવડાવી ધોરાવી, પાવડર મેકઅપ બધું કરાવી, કપડાં પહેરાયા, રાજપાટ ઉપર એને બેસાડી. ત્યાં બેહાડી ઉપર તે ઈ ડાઈ ડમરી થઈને મસ્ત બેઠી હતી એવી ને, પણ ખૂણામાં કુંદેડો જતો હતો ને તો ઈ ઓળખાઈ ગઈ કે હા. એમ આપણે હે ને ગમે તેટલા શાસ્ત્રો પંડિતો હોય કે મસ્ત જ્ઞાન આપતા હોય, પણ એવા પાપ કર્મ થતા હોય કે અંદર આપણી વાસનાઓ પડી હોય ને એટલે આપણે ખેંચાઈ જઈ રહ્યા. આપણે કરવું નથી. આજ ઘણી વાર એમ થાય કે મને આ ભૂલ નથી કરવી, કેમ થઈ ગઈ? પણ એ આપણા અંતકરણમાં કામના વાસનાઓ પડી એ બધી.
એ બધી કેમ થશે? બસ ધીમે ધીમે આપણે આ સારા વિચારો કરશું. આજે ઘણું પરિવર્તન આવી ગયું, પણ હજી ક્યાંક ક્ષણિક વળી માયામાં લપસી જવાનું. નથી લપસી જવાતું. એમ જો બિલાડીને મસ્ત તૈયાર કરી, પણ એ તો જાત ઉંદેડો જોઈને કૂદી પડી. એમ આપણે ગમે તેવા જ્ઞાની પંડિત બની જાય, પણ માયા દેખાય ને તો વળી પગ લપસી જ જાય. લપસી જાય ને. હવે તો ખબર નથી જ લપસાવો, નથી જ જવું ત્યાં કને. એટલો આવડી ગયો હોય. ગુરુદેવે આપણે શીખવાડ્યું ને આપણે શું આવડે, હજી એ જ કરાવનારા. આપણાથી થશે કંઈ નહીં થાય. એટલે આપણે કર્મમાં એટલો ભેદભાવ રાખી રહ્યા. કર્મ ના કીધું કે નિયત તમે કર્મ કરો ને, કે તમે રાત્રે સૂતી વખતે નિંદ્રા કરો ને, એવો ભાવ કરો કે હું પરમાત્માના ખોળામાં માથું રાખીને સૂતી આવું, સમાધિ ધ્યાન અવસ્થામાં હોય એના ખોળામાં સૂતી આવું. એ ભાવ કર્યો આપણે કદી? એ પતિ મને હાથે ના ફેરો, પત્નીએ ના ફેરો, એમ જ રહી ગયા. પણ કદી એવો ભાવ કર્યો? સાચો એ ભાવ કરજો. એ કર્મ તમારું, આપણે એ કર્મ જ કરતું જવાનું. સારું. હવે ઓફિસે જાઓ, ઘરના કામ કરો, તે પગે હાલતા જ જઈને ચાલતા એ ભાવ કરો કે હું પરમાત્મા ગુરુદેવની પ્રદક્ષિણા કરી રહ્યો. તો ક્યાંય આપણે માયામાં ઘરશું? જેટલા પગ ભરશું, એક પગલું ભરે તો ગુરુદેવ તમારી પ્રદક્ષિણા કરી રહ્યો. પરમાત્મા હે ભગવાન તમારી આ પ્રદક્ષિણા કરી રહ્યો. કેટલું સરળ ને આપણે શીખવાડેલા. એક કર્મમાં તું મને યાદ કરે એમ કેરા ને શીખવાડીએ દીધું. આપણે ના શીખવાડ્યું, પણ આપણે કર્મમાં કેટલો ભેદભાવ કરી કે પટાવાળો કે કોઈ ગરીબને જમાડવો હોય ને આપણા ઘર કોઈ જમાઈ વેવાઈ ને ક્લાર્ક કલેક્ટર જમવા આવે તો બેના ભોજનમાં ફેર હોય ને ફેર ને એ કર્મ આપણે બરાબર કર્યું. ત્યાં જ જોઈ લેવાનું. આપણે હજી આપણે ચાલશે. આ મહેમાન આયા ને ત્યાં વાસણ જમાઈ વેવાય તો ઈ એવડું બધું મન પોણી દઈ, એ આપણા જેવા છે ને. હવે તો થઈ ગયું હોય ઘણું કે હવે એ રહ્યું નથી, પણ હજી આપણે એ ભેદભાવ કરી રહ્યા કે ગરીબ માણસના વાસણ એ જુદા રાખી રહ્યા. જઈ એક વાસણમાં જમશું ને તદી આપણું શુદ્ધ કર્મ કહેવાશે, ત્યાં સુધી નહીં કહેવાય. એટલે કીધું ને કે તમે નિયતના કર્મ જે આખા દિવસના કરો ને, એ પરમાત્માને સાથે રાખીને કરો ને, તો તમે એના ચરણોમાં પુષ્પ ધર્યા. એ જ ભાવ આવ્યો સાચા હૃદયથી. પણ આપણે કરતા નથી, હજી ભૂલી જવાય. એમ કે હજી ભૂલી જવાનું ભેગા રાખવાનું. કે હજી માયામાં આપણે ઈચ્છા હોય તે બોલી રહ્યા વાણીથી મેં બધું છોડ્યું હોય, પણ મનને પૂછો તો છોડ્યું નથી છોડ્યું ને. છૂટશે. વિશ્વાસ એ વાલા. આજ ગુરુદેવ ઉપર વિશ્વાસ છે કે હાથ ઝાલ્યો ને એ જવાબદારી ને આપણે વિશ્વાસ હોવો જોઈએ ને. બસ એ વિશ્વાસ પહોંચાડશે. એ બિચારા કોશિશ કરે જ રહ્યા, પણ આપણા કર્મને આધીને ને બધું વાર લાગે ને. તો બધું કર્મ કેટલું સરળ ને સીધું હોય. સંસારમાં રહીને તમે આ કરતા જાઓ હરેક કાર્ય. કે આ જેન્ટ્સ લોકો ઓફિસે જાય કે ત્યાં એવો ભાવ કરે, આપણે ઘરમાં એવો ભાવ કરી, પણ ભૂલી જવાય. વળી ચાલુ મગજ ચકડોળે ચડી જાય ને. કાંક વિચાર, કાલ લગ્નમાં જવું હોય, કાલ આપણા ઘર મહેમાન આવશે, શું બનાવશું? એ વિચાર કઈ ખોટા નથી, પણ એમાં ગયો એટલે આપણું આ જે કરવાનું એ છૂટી ગયું. પણ એટલે જ કહે કે સમદ્રષ્ટિ ઘટોઘટમાં વ્યાપકે પરમાત્મા. તો આપણા ઘરે જીવાયો તો એ છે ને, તો આપણો કર્મ સારું જ બનશે ને. નહીં બને? આજ ના કીધું દાન પૂન કરી રહ્યા, એ જાહેરમાં કરી રહ્યા કે તકદીમાં નામ લખાય, પેપરમાં ફોટો આવે કે આને દાન કર્યું. પણ જે ખરાબ કરી રહ્યા પાપ કર્મો, એ કેવા છુપાઈને કરી રહ્યા ને. એમ ચોર કદી હવાર ચોરી કરે? રાતે જ કરે ને. એમ આપણે સારા કર્મો છાના છુપા કરવાના. ગુના જાહેરમાં કરો થશે? એટલે એવું ઊંધું કરી નાખી હવે કે છાનું છુપું કરવું હોય ને એટલે જાહેરમાં તો આપણાથી નહીં થાય ને. એ તમે જાહેરમાં અત્યારે દાન પૂન કર્યું ને, એ લોકોને ખબર પડી ને ત્યાં તમારું પુણ્ય કપાઈ ગયું. વાલા જમા ના થયું સંચિત કર્મમાં. જમા થાય તો સારો અવતારમાં મળે ને, એમાં આપણે મોણી હકી. પણ અત્યારે આપણે દાન પૂન કરી રહ્યા ને, એ ઢોલ વગાડીને કરી રહ્યા કે અમે આ દીધું. તો એ એમ કેરા ગીતામાં કે તમે એ મૂકી દો કે છાના છુપા કરો તમે, કે ડાબા હાથને ના ખબર પડે કે જમણો હાથ શું કરે રહો. આપણે તો ઢોલ વગાડી મસ્ત પૂજા પાઠ કરી તો ઘંટડી વગાડી જોશથી ભજન ગાય કે પરમાત્માને કરો. મને પ્રાર્થના તો મૌનથી થાય.
ઈ કે મને ભજન ગાવાનો શોખ હે, ઈ એક ઈચ્છાથી કે આજ તમને હે ને ઘણા એમ કે મને આ સંગીતનો શોખ હે, મને જે કલા હોય પોતપોતમાં શોખ હોય, એ શોખ ઈચ્છા પૂરી કરવા માટે તમને આવતો જન્મ લેવો જ પડે. પરમાત્મા એને ભજન ગાવાની કળા નહીં દે, ગાય આપણે એમ ના કે મને બહુ શોખ થાય ગવાય નહીં મારથી, એ શોખ હારું ફરી આવવું પડે ને. જે મળ્યું હોય એ માણો ને, બીજા નથી મળ્યું શું કરવા શોખ કરી રહ્યા આપણે. શોખ હે ગુરુદેવને ખબર હે, પણ વાણીથી શું કરવા કર્મ બાંધી રહ્યા આપણે. જેને જે દીધી એ સરસ્વતી સહાય કળા દીધી, કોક સારું ગાય, કોક બધામાં અલગ અલગ ટેલેન્ટ નથી છે જ ને. તો આપણે જે છે એમાં સંતોષ રાખવાનો, શું કરવા બીજાનું જોઈને કે કેટલી મસ્ત ગાયરી. એ ગાયરી આપણે ગમે તેટલી કોશિશ કરશો નહીં જ ગવાય. એ બચપનથી હોય નહીં ભજન વાળું, તમે જોજો પછી ના શીખી શકાય કાંઈ. એના હારું ક્લાસ કરવા જવા પડે, અભ્યાસ કરવા. અભ્યાસ કરીએ, અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા ને, અભ્યાસ કરી રહ્યા ત્યાં આગળ વધ્યા તો વધાય. તો આજે આપણે અભ્યાસ નિરંતર, આજ ઘણા એમ કહી રહ્યા કેટલા ટાઈમથી ભક્તિ કરું, સારા કર્મ કરું, પણ હજી મને સફળતા નથી મળતી, કઈ અનુભવ નથી થતો, આપણે એમ કહી રહ્યા ને. તો થોડીક ધીરજ ધરવાની. આ દ્રષ્ટાંત ઉપરથી તમને એમ થશે ખરેખર આ દ્રષ્ટાંતો બનાવીએ ને એને ધન્યવાદ. કઈ જ આપને ખબર પડે રહી કે ગામ હતું ને એમાં બધા ખેડૂતો ખેતી કરતા હતા, પણ એ ખેડૂતથી શું વર્તન એવું થઈ ગયું કે ઇન્દ્રદેવ ખૂબ નારાજ થઈ ગયા. ઇન્દ્રદેવ નારાજ થઈ ગયા, તેને શ્રાપ આપ્યો કે 12 વર્ષ સુધી તમારા ગામમાં વરસાદ નહીં પડે. ક્રોધિત થઈ ગયા ને શ્રાપ આપ્યો. પેલા તો શ્રાપ તો સાચા જ થતા ને, હવે તો શ્રાપ દઈ તો શબ્દે શ્રાપ મળે આજે કલયુગમાં. પણ એ વખતે શ્રાપ દીધો ને 12 વર્ષ વરસાદ નહીં થાય, ખેડૂતો બધા નિરાશ થઈ ગયા. ઇન્દ્રદેવને પગે લાગ્યા, આજીજી કરી કે અમને માફ કરી દો, અમારી ભૂલથી એ તો તમે આવું ના કરો, અમે કેમ જીવશું. કે તો હું તમને એક કહું, શંકરજી એ શિવજીને તમે પ્રાર્થના કરો, ઈ રાજી થશે, ઈ ડમરું વગાડશે ને તો વરસાદ થશે. ને ઈ ઇન્દ્રદેવજી શિવજીને કી આયા કે મેં આવો શ્રાપ દીધો હોય, તમે 12 વર્ષ સુધી ડમરું વગાડતા નહીં, તમારા કને આવે ને આજીજી કરવા તોય તમે ત્યાં હા કહેતા નહીં. તો એ બધા પ્રાર્થના કરી કે શિવજી પ્રસન્ન થયા કે તમે આમાંથી અમને મુક્ત કરો, કે હું કંઈ ના કરી શકું. કે એને એમ કીધું ડમરું જદી વાગશે ને તદી વરસાદ થશે. શ્રાપ તો દીધો કે 12 વર્ષ સુધી. પછી એમાંથી એને એમ કીધું, બધા માફી માંગી તઈ કે જો શિવજી ડમરું વગાડશે ને તો વરસાદ થશે. તો બધા ખેડૂતો શું કર્યું, નિરાશ થઈને બેસી ગયા કે હવે 12 વર્ષ મહેનત, બીજ રોપવાનું શું ફળ મળશે, પાણી જ ના હોય તો. પણ એક ખેડૂત હતો ને, એ રોજ ખેતરમાં જાય, ખેડે, બીજ વાવે, રોજનું જે રોજિંદા કરવાનું આવે ને ખેતરમાં, એ બધું કામ કરતો. એ પાર્વતી જોઈ ને ગામના બધા ને હસે એના ઉપર કે આ ગાંડો હોય, 12 વર્ષ વરસાદ નથી થનાર, શું કરવા મહેનત કરેલો. ઓલા એમ કીધું એમ કે જો 12 વર્ષ સુધી આપણે ખેતી નહીં કરી, આ અભ્યાસ નહીં કરી વાવવાનું, તો આપણે શું થશું, ભૂલી જશું. હું એટલા અભ્યાસ ભૂલું નહીં એટલા માટે કરું. મને ખબર હે 12 વર્ષ વરસાદ નથી પડનારો, પણ આ હું મારું ભૂલી જઈશ, અભ્યાસ નહીં કરતો, મારું આ કર્મ હું ભૂલી જઈશ, ખેતી કરવાનું ભૂલી જઈશ. ત્યાં પાર્વતી સાંભળી ગયા ગામની આ વાતચીત થતી હતી ને ખેડૂતની ને બેની. ઉપર જઈને શિવજીને કે ખેડૂતો આ રીતની વાત કરતા હતા કે તમે આજે તમે એમ કીધું 12 વર્ષની ડમરું નહીં વગાડ્યું. શંકર તો શું રોજ વગાડે ને, કે તમે ભૂલી નહીં જાઓ ને. શંકરને એમ થયું કે સાચી વાત, લાવતો ટ્રાય કરું. ખણતે ને વગાડ્યું ને ત્યાં જ શું થયું, પડ્યો. એમ આપણે અભ્યાસ છોડવાની, કદીક ડમરું વાગશે ને ચમત્કાર થઈ જશે. એ ખેડૂતને તો ખબર જ હતી ને વાલા કે 12 વર્ષ વરસાદ નથી પડનારો, પણ પછી ઓલા બધા ખેડૂત માથે હાથ દઈને રોતા હતા કે અમે બીજ નથી રોપ્યા, હવે શું ઉગશે. એમ આપણે આજ બીજ તો રોપી દો, બીજ રોપો. આ પાર્વતીને આ સાંભળી કીધું, ઉપર જઈને કીધું કે તમે, એ પાર્વતીને દયા આવી, પણ કેમ કહેવાય તમે વગાડો. પણ એને એના આગળ એમ કીધું એમ કે આ ખેડૂતની વાત સાંભળીને કે આપણે ભૂલી નહીં જઈ, તમે ડમરું વગાડવા ભૂલી નહીં જાઓ. શંકરે એમ ના કીધું નહીં ભૂલું, પણ એ સાચી વાત એને એમ થયું કે સાચા લાવતા ખણીને વગાડ્યો.
ટ્રાય કર્યો તો પછી એટલે આ વસ્તુ શ્રાપે આપણા ફળી જાય રા 12 વર્ષથી મોર વરસાદ પડી ગયો એટલે આપણે મહેનત કર્યા જ કરો, બીજ રોપી દીધું હોય ને આ સત્સંગ રૂપી વરસાદ એમાં પડ્યા કરે રો, અંકુરિત થશે ને કીધું આડું કે અવળું ગમે ત્યાં ઉગશે ને નહીં ઉગે. એટલે કોઈ હિંમત હારવાની, ઘણો હારી ગયા એમ કે અમે આટલું કરી રહ્યા, બધું કર્યું, નિંદા છોડી દીધી, સવારે ઉઠીને જપ તપ કરી રહ્યો, પણ ના કીધું ભવો ભવનો આપણો જન્મો જન્માંતરનો આપણો અંતકરણ મેલય તો વાલા વાર લાગે ને. એટલે હિંમત નહીં હારવાની, ધીરજ ધરવાની, વિશ્વાસ તૂટવો ના ખપે કોઈ દિવસ. એ આપણી સાથે જ નથી. આવા કાદવ કિચડમાં પડ્યા તો આપણે જગાડવા આવે રહ્યા આપણા બાપ, બીજું કોઈ ના આવે કે આજ કોઈ વ્યક્તિ આપણું સારું ના ઈચ્છે, પણ આપણે ભાવ કેવો કર્યો, ઘટો ઘટમાં કોણ બેઠું હોય તો એ બધાને સારો ભાવ આપણા મતે હેલ્પ કરવા આવેરા ને બધા. હવે એ જ આવેરા સ્વયં, બીજું કોઈ નથી આવતું, પરમાત્મા જ આવેરા આપણી કોઈક મદદ કરવા, પ્રેરણા આપે ને, માધ્યમ બનાવે ને એમ. એટલે આજ ઘણાનો પ્રશ્ન છે કે અમે બહુ જ સમયથી આ કરી રહ્યા તો હજી અમને કંઈ પ્રગતિ થઈ નથી. પણ એટલું જુઓ કે પેલા હતા એનાથી તો આપણા વિચારો શુદ્ધ થયા. પેલા આપ લે કરતા હતા નેગેટિવિટી, એ ઓછી ના થઈ ગઈ કેટલી. આજે એટલું કીધું કે અહીંયા હોય ને તો નથી થતું, પણ ઘરે જઈ રહ્યા એ નહીં થાય, ધીમે ધીમે સંભળાય. ઈ જેમ કે ઘરે જઈ રહ્યા તે બીજા બિચારાને બધાને સમજણ ના હોય, આપણે આવી એમ ગુરુદેવ એને દેશે. ના કીધું એવું ના વિચારો કે આ બિચારા કઈ થશે. ગુરુદેવ અમે એક દી ટોળામાં બેઠા હતા, ધન્યવાદ કે તમારે મને ખેંચ્યા, એમ એને તમે ખેંચશો. બસ એવી પ્રાર્થના કરો ને અંતરથી. આપણે વિચારા એ બધા આવું કરે એટલું વિચારો. આપણે એક દી ઈ ટોળામાં આપણે હતા ને તો આપણો વારો આવ્યો તો કાલે એનોય આવશે ને, નહીં આવે. એટલે કોઈ હિંમત નહીં હારવાની કે એટલું કરી રહ્યા હજી કેમ અમારામાં, પણ આપણે છોડવાનું નથી. નિરંતર નિયત, આપણી નિયત સારી હશે ને એ નિરંતર કર્મ સારું કરતા જાઓ, આપોઆપી ભક્તિ બની જશે. આપણે જે કામ કરી રહ્યા રોજિંદા જીવનમાં બસ એ પરમાત્માને હોપીને કરો તો તમારું એ સફળ હોય. જે ભલે કરો ને કંઈક ભૂલી જવાયું, અને ધીમે ધીમે કંઈક ભૂલી રહે ને ચિંતા એ કરે ના કે જીવન દોરી હોપી દો ને, હૃદય ભાવથી શુદ્ધ હૃદયનો ભાવ પહોંચે પરમાત્મા સુધી, પ્રાર્થના એ પહોંચે, વાણીની ના પહોંચે, શુદ્ધ હૃદયની. એના માટે શબ્દો ના જોઈએ, પહોંચી જાય. આપણે દાન પુણ્યની વાત કરી કે પુણ્ય કપાઈ જાય, આપણે ખબર નથી. આપણે કંઈક વસ્તુ કરી, અમે અમારે નિહણીને આમ દીધો, અમે આને આમ કર્યું, ત્યાં જ આપણું દીધું એટલે એની ઘડી આપણું પૂરું થઈ ગયું. મહાભારતમાં યતાતી દેવ બહુ જ દાન પૂન યજ્ઞ કર્યા, જપ તપ કર્યા, ગામમાં શાળાઓ, ધર્મશાળાઓ, ગૌશાળાઓ, ગરીબોને બહુ દાન પૂન કર્યું. એટલી બધી ભક્તિ કરતા, સાથે સાથે આ દાન પુણ્ય કરતા હતા. તે ઇન્દ્રદેવ રાજી થઈને પ્રસન્ન થયા, તે એને ત્યાં ઉપર લઈ ગયા કે હાલો તમે આ બધું કર્યું હોય ને, આ કસોટી કરવા લઈ ગયા. એટલે આમાંથી સમજી જજો કે આવી કસોટી આપણા જીવનમાં આવશે. એ ઉપર લઈ ગયા, જે ઇન્દ્રનું આસન હતું ને ત્યાંથી નીચે ઉતરી ગયા. એ આખી રાજસભામાં પોતાના આસનથી નીચે આવી ગયા અને ત્યાં કેને બેહાડ્યા? યતાતીને બેસાડ્યા કે ત્યાં બેહી જાઓ, કે તમે એ પાત્રને લાયક હો, તમે એટલું દાન પૂન કર્યું, તમે ત્યાં બેસો. ત્યાં બેહાડ્યા ને એને હાથ જોડ્યા કે ધન્યવાદ કે તમે એટલું દાન પૂન કર્યું. માથું નમાયું એના આગળ. એટલું સારું કર્યું હતું કે ભગવાનને ત્યાં નમવાનું મન થયું. પણ હવે એની કસોટીમાં એ ખરા ઉતર્યા હોત તો એ આસન એના કાનથી ગયું ના હોત. ને ત્યાં જ ઇન્દ્રદેવે ચાલુ કર્યું, રાજન તમે તો કેટલા હીરા માણેક મોતીના દાન પૂન કર્યા, કેટલી સોનાની ગાયું દાન પૂન કરી તમે. તે ઓલો અહંકાર માથું જ હલાવ્યું વાલા, ખાલી હો એક શબ્દ નતો બોલ્યો, ખાલી માથું હલાવીને જ આમ સ્મિત એને સ્માઈલ હસવું આવ્યું, એમ કે મારા વખાણ થાય મેં કર્યું. પણ એને ભાવ તઈ જ પ્રગટ કરી દીધો હતો અંદરથી. હું માધ્યમ બન્યો હતો, કર્યાવાળા તો ઈ હતા ને. એમ ઇન્દ્રદેવીના વખાણ કરતા ગયા કે તમે કેટલું તમારા જીવનમાં કેટલા દાન પૂન યજ્ઞ કરાયા, ગરીબોની સેવા કરી, તમે શાળાઓ, ધર્મશાળાઓ, ગૌશાળાઓ બધું તમે બંધાયું. ચલો એકદમ એ બધા બેઠા હતા વાલા.
એકલા નતા, આખી બધી સભામાં મંત્રી બધા હોય ને એના એ બધા બેઠા હતા ને એમ એને એ આસન ઉપર બેહાડે. આપણે ટીવીમાં જોયા કેવા સિંહાસન હોય, આમ તો રિયલમાં નથી ખબર. આ મહાભારતમાં એ આસન ઉપર બેહું એટલે ત્યાં બેહાડ્યા. એનો અહંકાર એને શું કર્યું, તઈ જ પછી ઇન્દ્રદેવે શું કર્યું, બે હાથ જોડ્યા કે યતાતિ દેવ તમે નીચે આવો, હે કે તમારા પુણ્ય બધા પૂરા થઈ ગયા, કે આજ તમને અહંકાર આવ્યો ને એટલે નકો સંચિત કર્મમાં જમા થયા હોત, તમારું પુણ્ય બળ તમને આપીને શાંત થઈ ગયું, તો તમે હવે નીચે આવી જાઓ. બસ એટલી જ વાર લાગેરી. એટલે બસ એટલી જ વાર, ન કોઈ જમા કરે હોત ને તો ફરી ફલિત થતી, પણ એને ત્યાં એટલે આપણે એવા દાન પૂર્ણ કરી રહ્યા, પણ આપણે ત્યાં ઈ પૂરા થઈ જાય ને, આપણા નથી થઈ જતા, થઈ જાય ને. એટલે દાન પૂર્ણ કરો, કેવાનું આવે નહીં, હે બેનપણીને શું કરવા કેવું, ઘરવાળાને કેવાનું આવે કે આપણે શું કર્યું આવે. ઈ કે ઘરવાળાના પૈસા દી તો આપને દે, આપને ક્યાં વાપરવા, એ આપણા હાથમાં, હે એ આપણા ખર્ચી માટે કે વ્યવહાર માટે આપેલા, તો ક્યાં ક્યાં કરો એ પ્રમાણે તમે કરો ને, એને કહેવાનું આવે. પણ આપણે તો મેં તો અમારે નણંદોને આટલું દીધું હતું, હે મારા ઘર મહેમાન આવ્યા તમે આટલું દીધું હતું, ત્યાં ને ત્યાં બધું પૂરું થઈ જાય. એટલે ત્યાં શીખો કે દીધાવાળા કોણે, હે એટલું આપણે દ્રષ્ટાંતો દેરા અને કેરા કે ડાબા હાથને ખબર ના પડવી ખપે. આપણે ત્યાં ઢોલ વગાડી વગાડીને આપણે પુણ્ય બધા વાપરી નાખીને પાપના ઢગલા, પાપ કર્મો આપણા વધતા જાય નથી વધતા. એટલે પછી આગળ કેમ વધાય, એટલે કરે કે આ માર્ગે હાલે ને સારું હોય, આપણે બીજાને કરે સારું હોય, નથી કે અંદર બેઠો હોય ને એમ કેરો પરમાત્મા કે તું સારું કે ખરાબ જી કરો રે મને ખબર હે, હું થયો હું ને એનું પૂરું કર્યા વાળો, તું શું કરવા ડાયરેક્ટ બધાને ત્યાં બતાવી દોરી ને. શરૂઆતમાં આપણે કહેતા હતા, એમાં ના નથી, એકબીજા કહેતા ભૂલું બતાવતા આપણે બતાવતા હતા, હે પણ એ અધિકાર નથી કે તને જે રોલ મળ્યો એક્ટરનો, હીરો હિરોઈનનો બજાવને, હું પોતે મેનેજર, એને સજા દેવું હશે એ દઈશ, તું શું કરવા. બસ એના માટે એક સમા કે આપણે ત્યાંથી હટી જવાનું હવે, બસ કંઈ જ નહીં, આપણું કરો કર્મ ધર્મ. આપણે જો મસ્ત રોલ ભજવતા જશું, એક એક ડગલે પગલે પરમાત્માને હોંપીને કાર્ય કરશું ને, તો આપણો રોલ બેસ્ટ ભજવાય જ રહ્યો. એ ભજતા ભજતા આપોઆપ નિરંતર શ્વાસોશ્વાસ આપણો નામ સ્મરણ ચાલુ થઈ જશે. એ જવાબદારી એ નહીં કાંઈ, પણ આપણે તો હોંપતા નથી, ઢગલા કરી રહ્યા, હે નતા કહેતા ઢગલ્યું એ નથી આપણા કને, એમ કે ઢગલા શેની વાત કરી, આપણા કને ઢગલ્યું એ નથી પુણ્યની. પાપના ઢગલાય મોટા મોટા, ના કીધું હિમાલય ઓછો પડે એટલા આપણે પાપ કર્યા. વિચાર કરો તો, હિમાલય આપણે જોયો હોય, સાંભળ્યો હોય, જોવા જાય તો પૂરો દેખાય રહ્યો, એટલા કર્યા વિચારો તો, ને એમાંથી કોણ આપણે કાઢે. બસ ઈ જ આપણા સારથી બન્યા, હે કૃષ્ણ એ આપણા ગુરુ ને આપણે અર્જુન, આપણે એ જ રીતનું હાલ્યું જવાનું. શું કરવા બીજે ડાફોડીઓ મારવાના આવે, હાલે જઈને સરળ ને સીધું હોય, કંઈ જ કઠિન નથી. આ જેમ કે સાલું કસોટીઓ આવે, પણ આ કસોટી જો આ દ્રષ્ટાંત સાથે દેરા, આપણે એમાંથી શીખવાનું કે આ મારી કસોટી એ મારી પરીક્ષા લેવા ગુરુદેવે આ કર્યું હોય. તમે જો ને લીધાવાળા પરીક્ષા લેવાનું હોય પછી મૂકી દેશે. એટલે કે એક એક કર્મ, એક એક ના કીધું જમાઈ આવે તો અલગ જમવાનું, હે ગરીબનું અલગ. આ બધા ગ્લાસ વિછળી છોરા એમ મોઢે મને તો વિસરી નાખી, બોલો આ બધામાંથી છૂટવાનું હોય. ના કીધું ઇન્દ્રિયો બધી છે, પણ છેલ્લી નખ વાળી ત્યાં જીતવાનું. બધું જ કરી લેશો, પણ જઈ સેવા કરવાની આવશે ને તઈ તમારો આ કેટલો સાથ દેરું જોજો તા, હે છેલ્લી ઈ કસોટીમાં જીતી ગયા પછી પૂરું થઈ ગયું, હે ત્યાં જ ભૂગ થાય. આપણે નાના બાળક હતા તેથી આપણા માએ આપણું કર્યું હતું ને, તો એ વડીલ થાય તે આપણી એના ઋણમાંથી મુક્ત થવા ઈ કરવાની, ઈ સેવા કરવાની. બાપાનું કહેવાના ઈ શબ્દો હતા, પણ આપણે ક્યાં પકડ્યા. રોજ સેવા કરો, રોજ એને જરૂર શું આપણી સેવાની છે કે, પણ જઈ એની વૃદ્ધા અવસ્થામાં તકલીફ આવે ને ત્યારે તમારે એની સેવા કરવાની. એટલે બાળકનું આપણે કેટલું પ્રેમથી કરી રહ્યા ને, હે 2 વર્ષ સુધી 1.5 વર્ષ સુધી કરી, પછી શું કરી, હવે મોટો થયો ખબર નથી પડતી, જાતે કરને અમને હુગત ચડેરી ચિત્રી ચડેરી કઈ. ઈ જ બાળકે ઈ જે તોય આપણે કર્યા વાળા ઈ જે તો જો તો કર્મમાં કેટલો ફેર.
આજ તમે વૃદ્ધ આપણા વડીલ હોય કોઈ બી કોઈ હવે એવું છે નહીં વાલા કે હવે નાની ઉંમરે ઘણાને તકલીફ થાય રે તો એ બધાની સેવા કરવાનું ફળ મળ્યું. ગુરુદેવ ધન્યવાદ. એ મને લાભ મળ્યો કે હું કરી શકું. તમે મારી સાથે રહેજો. એકવાર તમને આમ થઈ જશે પછી નહીં થાય, પણ ભાવ બદલી નાખો. ધન્યવાદ. આજ ઘણી વાર એમ કે આ ખાટલામાંથી જાય તો ખાટલો છૂટો થાય, અમે આજુબાજુ વાળા છૂટા થઈ, એક દી આપણે જે ખાટલે નહીં આવી એટલે એ મળ્યો હોય. ધન્યવાદ ગુરુદેવ. એની સેવા કરવાની શક્તિ દેજે મને. એ જ ભક્તિ એ વાલા. સેવા કરશું ને કર્મ કરશું એ જ આપણી ભક્તિ એ. આજે બેઠા હોય ખાટલે રાડું કરે ને આપણે મંદિરમાં માળા કરીથી પહોંચે કે ના પહોંચે. બસ ત્યાં બેહો. એ વડીલને કઈ આશા ના હોય ને તકલીફ હોય ને શરીરમાં એટલે એમ થાય બે ઘડી મારા કર બેન વાતચીત કરે ને તો આ પીડા ઓછી થાય. બીજું કઈ નથી ખપતું. એને શું ખપે? ખાવાય કેટલું જોઈએ? કઈ નથી જોઈતું ને. એકબીજાની મદદ કરતા જાઓ પણ છાનું છૂપું. બસ હવે એ જ કરવાનું હોય. છાનું છૂપું હેલ્પ. આ તમે કર્યું ના કર્યું હોય તો એ ખબર પડી જાય પોતે ના એ ગુરુદેવે કરાય તો આપણાથી થાય. પણ તઈ તો વળી ક્ષણિક તો કેવો ઓલા જેમ સ્માઇલ આવી જાય. અહંકાર એ છાનો છૂપો અંદર પડ્યો હોય આપને દેખાતો નથી દેખાતો પણ છે જ. ઝીણી ઝીણી રજ અત્યારે ઝીણી ઝીણી રજ આવે ને પવન સાથે ઘરમાં ખબર પડે રે એવી ઝીણી ઝીણી રજ આ ઘરમાં જોવો. પણ આપણે જોયું? મનોમંથન કરો આખો દિવસ આપણે કઈ કામ નથી છે ને એ કેટલું હોય હવાર ને હજ ને ટિફિન લઈ જાય તો બપોરે ફ્રીજ હોય ને બપોર જમવા આવે. દિવસના લગભગ 5 થી 6 કલાક આપને લેડીઝને એટલા મળે જ રહ્યા પણ આપણે કાઢ્યા કમ ખૂટે જ નહીં. ના કીધું કે હવે ઘર આંગણે દુકાન હોય ખપે એટલું લઈ આવો ને ભરે વળી બધી થાળીઓમાં હુકાવે ને વળી ભરે ને વળી ડબલા ધોવે. એ જ કામ કરે. બોલો આને ધોવાનું કદી વિચાર્યું? એ જ કર્યું હોય ને હે ને. પણ જેટલું જોઈએ એવું સાફ મળેલું. હવે તો કેટલો સગવડ થઈ ગયો હોય તમને. બધું કંઈ જ કરવું નથી પડતું પણ ચોખ્ખું આવે ને એમાંય વળી ચોખ્ખું કરી તારી એમ પરમાત્મા ઈ જ કરેરા ચોખ્ખું કરે. એટલે આ બધું કામ જરૂર પૂરતું જ એટલે જ કર્યા કે બધું જ મસ્ત મળેલું. જેટલું જરૂરિયાત પૂરતું હોય એટલું જ લો. ને પછી પડી જાય ને એ ગાંડું પડી ગઈ મગમાં ભૂંડડા પડી ગયા ઘણું લઈ તે આજે આપણું એવું થયું ઘણું લઈ લીધું અને હડી ગયા. થોડુંક થોડુંક લીધું હોત તો અંતકરણ ઓછા મેલા થત ને. હવે તો બધી સમજણ પડી ગઈ. ઘરમાં નથી ભરતા વધારાના ડબલાય ફગાયા. આજ તમારી તિજોરી ખોલજો. પેલા આવ્યા તો આજ ફરી કહી દઈ કે તમે કપડાં જે હપું જ 1 વર્ષથી તમે શરીરમાં ના ડાળ્યું હોય તમે ફરી પહેરનારા કે તો કોઈ કહેવાને દાન પૂન કરી દો ને. હે પડ્યા છે ને વાલા હે તો પછી પહેરો કે પછી કોકને આપો. જરૂરિયાતમંદને તમે આપો. નથી આપો ઓ લઈ જાઓ ને વાલા એટલે જ લીધી કે પાછા એમ કે એટલે જ લીધી. લઈ જાઓ ને આપી દો. તમે તો ખાલી પહેરવા દોરા કે મારી પડી છે ને લઈ જા. પડીએ તઈ તે દીધી. આ પહેરેલું ઉતારીને દે. વધારાનું પણ વધારાનું પડ્યું હોય એ દેવાનું આપને મન થતું નથી. થાયરું આજ ખોલ જોતા ઘરે જઈને કમંડો રોજ પહેરવા હે પહેરતા નથી. 2 જૂઠા રોજ પહેર્યા કરીને લેવા બધું ખપેરું ને. આજ ઘરે જઈને ખોલજો ને તિજોરીમાં કેટલો કચરો હોય. તમને એમ થશે આ સાચ કબાટ ચોખ્ખો થઈ ગયો થાયરો ને એમ આ તિજોરીને રોજ ખોલતું રહેવાનું. આખા દિવસમાં આપણે કેટલું અંદર ભર્યું. ગુરુદેવ કહેતા હતા ને અંદર લાળ થઈ ગયા તિજોરીમાં તાળા ખોલો તો ખરા લાળા ચડી ગયા એના અંદર બધા પાપું પડ્યા તમારા બધા પ્રકાશો એમ કહેતા હતા. આપણે તો આમ હે નહીં એમ કરીને મૂકી રાખ્યું હોય પણ છે કીધું ને મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ભૂલું તો થઈ જ હોય ને હજી થવાની છે. પણ આ ધીમે ધીમે આ માર્ગે હાલશું. ગુરુ આપણો માર્ગ ચોખ્ખો કરતા જાય. એ આપણા દલાલ સારથી એ આપણે હાલ્યું જ જવાનું. શું કરવા જાતે ગોતવા જઈ રહ્યા? જાતે જ ગોતી રહ્યા. તઈ જ ઉલાનું સાંભળું કે અનું સાંભળું, અનું લઉં કે ઓનું લઉં. ઉલા આમ કહેતા હતા એટલે આપણું મગજ ચડે ચકડોળે. એકે ના કરી શકી. આપણા ગુરુ શબ્દો 4 શબ્દો કઈ ગયા. બધાના ગુરુદેવે 4 શબ્દો કીધા. વધુ નથી કીધા. નથી જ કીધા તો એ આપણાથી નથી આચરણમાં મુકાતા. એ મૂકી દેશો ને તો ક્યાંય કશું સાંભળવાની ક્યાંય જવાની જરૂર નહીં પડે તમને.
સરળ ને સીધો આપોઆપ ઘર બેઠે આવશે, ક્યાંય જવું નહીં પડે. અનુભવ કરીતા જુઓ. આનંદ ને મોજે. પછી તેમ થાય કેટલો સમય મેં વેડફી નાખ્યો ને હજી એ વેડફી જ રહ્યો. શું કરી રહ્યો? પાછા મોબાઈલમાં કે સત્સંગ સાંભળતી હતી. એટલે આ મળ્યો એ વાઘોળ ને તું જે અંદર પડ્યો એ વાઘોળ ને મનોમંથન કરી પડ્યા તો હું હખર જોડી. હખરે શું કરવા? પેલા કિન્ને નથી જોયું તોય બધા સંતો થઈ ગયા. હવે ઉલટા જોઈ જોઈને થગ ભગત બની જવાય. સાચું ઘણું જોઈ રહ્યું ને એટલું ઘણું ચિતરાયેલું. હે એવા એનામાં વાળી ભૂલું કાઢી પાછા એ સાંભળીને એમાં કે આ બરાબર નતું લાગ્યું. એટલે જે આપ્યું હોય ગુરુદેવે આપને, એટલે ના કીધું ગુરુ મંત્ર એ આપણો મહામંત્ર, એમાં એટલી શક્તિ હે ને એને રડતા રડતા આપોઆપ આપણી પાત્રતા થશે ને એટલે આપણા જીવનમાં એવી વ્યક્તિની પરમાત્મા મુલાકાત કરાવશે. એ સ્વરૂપે એ જ આવશે. આપણે ઓળખી જશું કે ગુરુદેવ તમે જ આયા. એના શબ્દો ઉપરથી જ ઓળખી જવાય આપને કે તમે જ આયા. પણ એવા બની તઈ હલકા થઈ જશો, મજા આવશે. આજ આખા કેતા કે આખા ગામનો કચરો લઈને ફરી રહ્યા કે કોણ લઈને ફરો કચરો? ભગાવો ને. પાછા એમ કે લઈને ફરી રહ્યા કે ઓલા શું કેસે ને એ ચિંતા. એ કેસે શું એ બધામાંથી નીકળી જાવ. હવે હજી કેટલી ચિંતા થાય કે જવું હોય ને તો એને નહીં કહી તો કેવું લાગશે? એ એનું કર્મ હોય વાલા. એટલે આ બધામાંથી છૂટી જાઓ. આપણા સાથે પરમાત્મા હે. કંઈક કહેવાનું રહી ગયું તો સુખી દુઃખી નહીં થવાનું કે મને કીધું નહીં. હવે કેટલા હવે સોસાયટીમાં રહેતા હોય તમે આખા બિલ્ડિંગમાં ઘરોઘર પૂછવા જાઓ કેટલો સમય બગડે. હે આજ ઈ જ થાય ને હું નહીં કહું તો નીચેવાળાને કેમ થશે? થાય છે, બધાને થાય. આ માર્ગે આવીને પછી કંઈક આવા પઢાવા આવે સાલા મુશ્કેલીમાં મુકાઈ જાય. એ કે તું તારું કર્મ કર, એ બધાને હું હાચવીશ. કેરા મેનેજર થયા આપણે શું કરવા મેનેજર બનવા જઈ રહ્યા? હે મેનેજર બનવા ગયા તઈ જ ને પગાર દઈ શકશું કે ને દેવાશે? પોતે દેશે પરમાત્મા. આપણે શું કરવા બની રહ્યા? કીધું તું બેંકમાં પૈસા મૂકી મેનેજર ના હોય કે ના હોય? મૂક્યા હોય એના જો આપણે આ ઘરમાં શું બનીને આયા? મેનેજર બનીને આયા. આ બાળકો પરિવાર તમારો હોય, હું માત્ર સાચવવા માટે આવી. તો ક્યાં કર્મ નહીં બંધાય. આજે આપણે વિયોગ મોટામાં મોટું દુઃખ કઈ થાય વાલા કે આપણી સાથે જોડાયેલું વ્યક્તિનું મૃત્યુ થાય ને તઈ થાય ને. બીજું તો કદાચ આજુબાજુ આ 4-5 દીમક એ બિચારા હે એટલું કહીને, પણ આપણા નજીકના દીકરા પતિ સાસુ સસરા મમ્મી પપ્પા એ જતા રહે ને ત્યાં આપણે બહુ વિયોગ દુઃખ લાગેલું. એ દુઃખમાંથી નીકળવું કેટલું કઠિન હે ને. તો આ દ્રષ્ટાંત યાદ રાખશો ને તો તમે ત્યાં ઝપાટે નીકળી જવાશે. હે કે આજે તમે કહેતા હતા ને હાલ વિચાર કરી રહ્યા ને તોય સાલો ડર લાગેલો કે મારું મૃત્યુ થશે તો મારી પાછળ બધાનું શું થશે? હે એવું થાય ને આપણી સાથે જોડાયેલા એ જતા રહેશે તો મારું શું થશે? એક માના 2 દીકરા ફરવા ગયા હતા. એક 16 વર્ષનો ને એક 18 વર્ષનો એના દોસ્ત સાથે ફરવા ગયા. તે પછી પડ્યા નદીમાં નાવા. 2 દીકરા ભેગા તણાઈ ગયા. ને બાપ તો ઓફિસે ગયા હતા, માં ઘરે હતી. એને તેમ થાય ને ફરવા ગયા તો ઘરે દોસ્તાર સમાચાર લઈને આવ્યા. લાશ આવી ઘરે કે મૃત્યુ થયું હોય. તે માએ એને બેડરૂમમાં રાખી ચાદર ઓઢાડી. થોડીક શું ભક્તિભાવમાં હતી, સમજણ હતી. નકો તો એ રડે એને ત્યાં સુરાઈ દીધા. ઓફિસે તેના ઘરવાળા આવ્યા. હવે કે એને સમજાવવા કેમ? 2 દીકરા એક સાથે મૃત્યુ પામે તો મા બાપને કેવું થાય? તો બાપ આયા ને કે મને તમને પ્રશ્ન કરવો હોય કે માં એક પાસે લાશ હતી તો એ માં બાપને કહે રહી કે આજે આપણા ઘરે લગ્ન હોય હે તો હું બાજુવાળાના દાગીના પહેરવા લઈ આવું ને પછી પાછા જ ના દઉં તો ચાલે? ગાંડી આપને એવું કરવાની જરૂર શું? આપણા ઘર પરમાત્માએ ઘણું દીધું. તને બાજુવાળી દાગીના લઈ આવી તને શું કહું કે હે? પણ હું કહું છું તમે સાંભળો ને કે મને આપણા ઘર પ્રસંગ હતો તો બાજુવાના ઘરેના દાગીના પહેરવા લઈ આવી. પણ હવે મને એને રાખવાનું મન થઈ ગયું. મને એને પાછા નથી દેવા. કે તું શું કહેવા માંગો રે મને કઈ ખબર પડતી નથી. તારા કને દાગીના છે ને આપણા કને પૈસા છે. હું તને બધું લઈ દઉં રો તો તું ગોળમોળ શું કરી? તું મને સ્પષ્ટ રીતે જણાવ કે એ દાગીના
એટલે કે ના રખાય, પાછા જ દેવા પડે. ઘરવાળા એમ કીધું કે તમને એકવાર જવાબ દો આનો, તો કે તું દાગીના તું લઈ આવી, તારો પ્રસંગ પૂરો થયો તો તને ઈ પાછા દેવા પડે ને. હા, તો દેવા પડે ને. તો હાલો રૂમમાં, કે રૂમમાં 2 લાશ હતી ને, કે આ 16 વર્ષનો દીકરો ને 18 વર્ષનો દીકરો, એ 2 દાગીના પરમાત્માએ આપને દીધા હતા. એના હતા, આપણા હતા. એનું આપણી સાથે એટલું જ હતું. એ દાગીના હવે પરમાત્માને દેવાનો સમય આવી ગયો હોય તો આપણે એને દેવા પડશે. કે આપણા, એમ કહો આપણું છે કઈ નથી, તો બસ એ આપવા જ પડે. કોક 40 વર્ષનું આયુષ્ય, કોકનું 50 વર્ષનું, કોકનું 80 વર્ષનું. પણ આ 2 દીકરાની માને વિચાર કરો તો એને શું દુઃખ નહીં થયું હોય, પણ એનામાં સમજણ હતી. તો આજે મૃત્યુ થાય તો ભગવાન આ તારા મેં લીધે હતા ને, મારા સંસારમાં શોભા થઈ રહે એટલા માટે પરિવારની. તો આજે તમારા, તમે જઈ માંગો તો મને આપવા પડે. તો આપણે એવો કાળજા ઉપર પથ્થર મૂકી એવો બની જાઓ કે કઈ સમય આવશે ને આપણી સાથે જોડાયેલો હોય ને, એ વ્યક્તિનું ક્યારે મૃત્યુ થશે ને એ છોડવાનું હોય. આપણે ઉછીના લીધા આપણા થોડા, આપણા કે આપણે શું કરી લીધું હોય, મારા 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 કરી લીધા ને. પણ એ આપવા તો જો તમે આપણા કરશો તો આપવા તો પડનારા. એટલે અત્યારથી જ આપણે એવો આ સત્સંગમાં આવી રહ્યા ને, એટલે આ ભેગું જોડી જ લો કે એક દિવસ આ બનશે જ. આ દાગીના હે ને ઘરેણા, એ નહીં, એને પાછા આપવા જ પડશે. એમ આપણું એ કેટલું હોય ખબર હે? બધું જ સહન થઈ શકે, પણ આ મૃત્યુની વાત આવે ને તો દુઃખ લાગે ને. એને તો 2 દીકરા ખોયા હતા, માએ નતા ખોયા, પણ તો એના પતિને કેટલું પ્રેમથી દ્રષ્ટાંત દઈને આપણે સમજાવી હકી કે ના સમજાવી હકી. તો બસ એ આપણે રોજ મનોમંથન કરવાનું કે ગુરુદેવ આ પરિવારમાં બધા દાગીના હું એ તમારી જો કઈ દેવું પડશે શું ખબર, કઈ સમય આવશે તઈ જશે. પણ અત્યારે હઈ ઈ સોચો ને, આપણે અત્યારે મળી રહ્યા ને, ઈ નથી સોચતા. શું સોચી રહ્યો, એ આ મરી જશે તો કેમ થશે, એમાં દીકરો બહારે ગયો, દીકરી બહારે જારી, શું થશે, આપણે એવી ચિંતા થાય રહી. નેગેટિવ આવેલું ને પેલું. પણ એ થનારું છે, આજની તો કાલે થનારું છે. આપણે સ્વીકારી જ લો. રોજ તમે આ મનોમંથન કરશું ને, આ સાથે જોડી જ દેવાનું, તો તમને કંઈ જ નહીં થાય. ઘરમાં બેઠા હોય ને, ગુરુદેવ આ બધા દાગીના અમને મળ્યા કેટલા સમય માટે ખબર નથી, પણ એ અમને જઈ દેવાના આવે ને, તો એવી સહન શક્તિ આપજે કે અમે તને પ્રેમથી આપી શકી. ઘણા દ્રષ્ટાંતો ઘણા સ્ટ્રોંગ હે નથી. આજે આપણે જોઈ રહ્યા ને, ઘણા જ બધા ભક્તિભાવમાં ક્ષણિક એ શરીરનો ભાવ હોય ને એટલું એ અશ્રુ વહાવી લે ને પછી એટલા સ્ટ્રોંગ થઈ જાય. પણ હજી આપણા જેવા નિંદા કરતા હોય ને વાલા બધા, શું કે રોતી એ નથી, કઈ થતું એ નથી. એટલે આ શબ્દો આપણે નહીં કાઢવાના. નથી સમજણ તદી આપણે કાઢ્યા. આપણે નથી કહેતા કે મૃત્યુ થાય ત્યાં લાશ લઈને જતા હોય રસ્તામાં, તો આપણે એમ કે થોડીક વાર ઊભું રહેવાનું, કે અપસુકન થાય ના ઉપર. અપસુકન ના થાય, પણ ત્યાં જોવો કે એ જગ્યાએ મને એક દી જવાનું હોય, ત્યાં બહીને આપણે જોવાનું હોય. આજે રોજ મોબાઈલમાં ફોટા આવે, આજે આનું મૃત્યુ થયું, એમ નથી થતું કે એક દી આપણું ફોટો આવી જશે. એ જીવ કંઈ કર્યા વગર ગયો, કે આપણે કંક કરીને જવું હોય. આ ઘરેણા દેવા પડશે. ને જી ભેગું કર્યા ને, જી સાચા હોના આપણું હોય, એ ભેગું નથી હાલતો, તો આ કેમ ભેગું હાલશે ને ભેગું જવા મળશે કે નહીં મળે. આપણે તો જોવાલા કે નવીમાં નથી કરવું ને એનું લેસન ને એટલે થોડું કઠિન હોય. બાકી આવતા જન્મ માટે તો બહુ સરળ ને સીધું હોય જ્ઞાન. દાન પૂન કરો, સારો વ્યવહાર કરો, તો આવતા યોની આપણે સારી જ મળશે, ઉચ્ચ કોટીમાં જન્મ મળશે. આજે આપણે ગયા જન્મમાં સારા કરીને આવીએ, ત્યાં જ અહીંયા બેઠા બધા આપણે. તો હવે પાછા જ નથી કહેતા વાસી ખાઈને ઉપવાસી રહી રહ્યા. ગયા જન્મના સંચિત કર્મો આપણે બધા પડ્યા, એ આવે એ ખાઈ રહ્યા, પણ આવતા જન્મનું બેલેન્સ કર્યું કઈ આપણે? એમાંથી જ કઈ નીકળી શકશું. વિચારી રહ્યા ને તેમ થાય ચાલુ ખબર નથી પડતી કે ગયા જન્મમાં શું કરી આવીએ, આ જન્મમાં કરી રહ્યા એ તો ખબર પડે રહી ને આપણે. એટલે જ કહેવાય કે ભૂલું ઘણી થઈ જ ગઈ, પણ પ્રાયશ્ચિત કરવાનો પરમાત્મા બધાને મોકો આપેરા તો શું કરવા હજી આપણે મોડું કરી રહ્યા. ઈ શું કહેરા, તું મંદિરમાં આવીને મારા ફોટા આગળ એકવાર ત્યાંથી તું ચાલુ કર, તું લિસ્ટ બનાવ. એમ કે ગુરુદેવ એમ કરે તું લિસ્ટ બનાવ.
કે તારા જીવનમાં તે કેટલી ભૂલું કરી ને તું એ મંદિરમાં આવીને મારી આગળ બેસીને ધ્રુસકે ધ્રુસકે રડીને તું એનું પ્રાયશ્ચિત કર. એ પ્રાયશ્ચિત થશે તો આપોઆપ આપણે ત્યાં કહેવાનું મન નહીં થઈ જાય કે ઘણી મેં ભૂલું કરી હતી હે. એ ત્યાં એટલી શક્તિ આવી જશે આપણામાં. આજે આપણે ડરે વાલા એટલે નથી બોલતા એ મારા વિશે શું વિચારશે. તો ઘટોઘટમાં તમે બેઠા હો તો શું વિચારશે કોઈ? કોઈ નહીં વિચારે. આપણે બધું આ પહેલથી નેગેટિવ સોચી લઈ રહ્યા. આજ નેગેટિવની જ આપણે આપ લે કરીએ. સારા વિચારો હવે દઈ રહ્યા તો કેવી મજા આવે રહી ને નેગેટિવ આવી રીતે કેવો ડર લાગેલો. હવે પેલા ડર નતો, હવે ડર લાગેલો કે આ વસ્તુ સાંભળીએ તે કશું જ સાંભળવી નથી. બસ આપણે આપણી જ કરવાનું હોય ને ક્યાંક આપણાથી દુઃખ થઈ ગયું પતિને બાળકોને ત્યાં સોરી કે આજે એ હતો મસ્ત મેસેજ વાલા કે સોરી સોરી વારે ઘડી એક ક્ષમા માંગે વ્યક્તિ. એની કઈ હર વખતે ભૂલ ના હોય પણ એ ક્યાંક રિશ્તો સંબંધ બચાવવા માટે સોરી બોલતું હોય પણ એ સામેવાળાને એમ થાય કે સોરી કરી એટલે ભૂલું જ કર્યા કરે. ભૂલું નહીં, આપણે સંબંધ ટકાવી રાખવા માટે ક્યાંક આ ક્ષમાનો શબ્દ ઉપયોગ કરી રહ્યા. પણ એ કેને ખબર પડે? સમજણ હોય એને પડે. હે આજે એવું છે ને વાલા કે ખબર આપણી ભૂલ નથી થી અમુક જગ્યાએ ખબર જ પણ તો એક ક્ષમા બોલી રહ્યા. શું કરવા? બસ ત્યાં ઝઘડો ઓલાઈ જાય. એટલે ક્ષમા શબ્દ આજ ઘણાને એમ થાય કે સમજણ નથી ને બધાને એમ થાય કે ભૂલું કરે ને માફી માંગે. માફી નહીં, તમને દુઃખ ના થાય ને ક્યાંય આપણો સંબંધ ના તૂટી જાય તો આપણે સંબંધ ટકાવી રાખવા માટે ક્ષમા બોલી રહ્યા ને ક્ષમાને ધન્યવાદ જીવનમાં વણી નાખો તમે. સમાજ સંબંધે તૂટશે નહીં, મસ્ત હાલે જશે, કોઈ તકલીફે નહીં આવે, કાંટા કાંકરાની ફૂલ બની જશે વાલા. તમે સ્વયં જોશો કે આ ખાડો આવ્યો પણ ગુરુદેવ તમે તો ઉપર આમ હાથ રાખતા એને હું હાલતી આવડી. આજે એટલું આપણા માટે કરે. એક અનુભવ તો કરી જુઓ કેટલો આનંદ મોજે. આજે અહીંયા એટલા સારું જ બેઠા કે અનુભવને મોજ કરો તમે બધા. આમાં કઈ છે વગર ખર્ચાનું હોય. સમય એનો હોય, એ આપણો નથી. હે એમ તમે એટલો સમય દીધો ઓલા પાછળ, એ પછી વાળી આપણે એમ કહી હે મેં એટલો સમય દીધો, એ આપણો હોય. એ એનો જે એનો સમય એને ક્યાં વાપરવો હોય તેને કહી દો ને. આ બૈગી તમારા રથમાં હાલો હવે હાંકો. એવા ભગવાન આપણા રથ હાંકે એવા બની તો હે આપણે હાંજે હુઈ જવાનું. અર્જુના યુદ્ધ કુરુક્ષેત્રમાં રોજ યુદ્ધ કરતો, રાત્રે એ સુઈ જાય. કૃષ્ણ એનો રથના ટાયર ને ઘોડાને તીર વાગ્યો ને બધું મલમ કરે. વિચારો તા એવા બની તઈ ભગવાન કરે. એને હતી કઈ? બસ આપણે એવા બની જાવી, રથ હાંકશે એવો સારથી હે જ આપણી કને. બસ એક દ્રષ્ટિ બદલવાની, ભાવ પ્રેમ. આ વસ્તુ પ્રેમથી જ થાય, પ્રેમથી જ ભક્તિ થાય વાલા. બાકી તમે મને કરવી પણ પ્રેમ નહીં હોય ને શુદ્ધ તમારો તો થશે જ નહીં. દેખા દેખી કે હાલો બધા જારા સત્સંગમાં 2 કલાક હું જી આવું પણ શુદ્ધ ભાવ પ્રેમ હશે ને તો જ થશે. આજ કોઈને તમને મને પ્રેમ નથી કરવાનો. આ શબ્દો છૂટેરા એ શબ્દો જ પકડવાના કિયા મારા માટે હે. આ શરીર પાછળ દોડવાનું નથી, સમય નથી બગાડવાનો. આજે કરવાનું નથી. અમે એ જ કહી રહ્યા કે ધન્યવાદ એ તમે કેને કીધો? જી બોલેરા એને કીધો. આપણે હઈ તો આપણે ત્યાં કોકને ધન્યવાદ કે ત્યાં અહંકાર આવી જાય તો બોલ્યા વાળા ગુરુદેવ તમે હતા, આ વાણી તમારી હતી તો ધન્યવાદ કીધા વાળા તમે જ હતા. એટલે આજ શરીર કોઈ ના પકડો, શબ્દો જ પકડો. કે મને હજી વાલા ઉપર ને નીલમ ઉપર ભાવ, મારા ઉપર ભાવ લીએ નથી આવવાનો કેને. આ શબ્દો તમને ચોટ લાગતા હોય ને સારા લાગતા હોય, શબ્દો પકડી લો તમે. ખાલી શબ્દો જ પકડવાના. મને મળો ના મળો મને કઈ દુઃખ નથી થતું એવું તમે વિચારે મગજમાં ના લો. આજ ઘણા મનમાં એમ થાય પણ એ તમે મનમાંથી કાઢી નાખો. આજ તમારો ફેમિલી છે, મારું છે. જ્યાં જરૂર પડે, જ્યાં અટક્યા, જે અમે આશ્રમમાં મૂક્યું ને અમને જેટલું ગુરુદેવે બતાવ્યું એટલું હશે તો એટલું તમને જણાવશો. જવાબ હશે તો ત્યાં તમે વાપરો ને. બાકી ક્યાંય શરીરને એવું નથી. આજ પ્રશ્ન હોય તો જવાબ પૂછો, મળશે તમને અહીંયાથી. બાકી ક્યાંય કે મારા ભેગા રહેવાથી તમે ઉદ્ધાર થઈ જશે. હજી હું મારો ઉદ્ધાર નથી થયો. હજી હું એ પંથે હાલું જ રહી ને હાલું રહીને તમને કહું કે હાલું રહી મજા હાલો ચોખ્ખો કરતા આવી રહ્યા હાલ્યા હાલો. કે જે કાંટા અમને લાગે એટલા તમને લાગવા નહીં દે. હે કે આજ તૈયાર ને હાલવું છે આપણે. શું હોય કઈ ખોટું નથી છે.
એક રૂપિયાનો ખર્ચો નથી, સમય ઘણો છે, જ્યાં અટકો ત્યાં જવાબ હશે એ જવાબ આપીશું. બાકી કોઈ મને બધાને એકબીજાને હરખો જ પ્રેમ કરવાનો હોય. મારી અંદર તત્વ હોય, તમારી અંદર તત્વ રમી જ રહ્યું હોય. એ તત્વને તમે ઓળખો. મારા અંદર તત્વ એને જોયા ના કરો, પણ તમારી અંદર છે ને એને તમે મહેસૂસ કરો. ઈ જે કે અહીંયાથી શબ્દો નીકળે તો ગુરુદેવ આ વાણીથી કેમ ના નીકળી શકે? હે નીકળે જ ને. તો જ્ઞાન બધાને હરખો જ આપેલા, હરખો જ માર્ગ બતાવેલા. ભલે કર્મ જુદા જુદા, પણ આમાં તો ભેદભાવ નથી કરતા, પ્રેમ તો બધાને હરખો જ કરેલા. એટલે સમયનો સદુપયોગ કરો. જીવનમાં આગળ આપણે બધા હાલી ભેગા જઈએ. આજ આનંદ આજ બેઠા બધા, આનાથી વિશેષ શું સુખ હોય ને? બેઠા બધાને અત્યારે ક્યાંય મન નથી, અહીંયા જ એટલો વિશ્વાસ છે જ. ધીમે ધીમે એમ થાય બધા મળે એટલે આપણે અંદરથી હવે એમ થઈ ગયું કે ધન્યવાદ જ કહીએ એમ. ગુરુદેવ તમે મળ્યા, ધન્યવાદ. એક બે જણ એમ કરી દો, અમે તમારે કાંઈ કરી નથી, ધન્યવાદ છે ન કોરો એમ. અમે શું કરીએ તમારો ધન્યવાદ દોરો એમ. આ વાલાને અનુભવ સાંભળીએ આપણે થોડાક. હો ના ના, બે શબ્દો કહો. તમને ક્યાં કહેવાય? જેને થયા ઈ કહેશે ને. હાલો કહો. તો એમ થયું એમ કે ધન્યવાદ. બે ત્રણ જણ હમણાં લગ્નમાં ફર્યા ને આપણે મળીને એટલે એવું ભાવ જ એવો આવે, ગુરુદેવ તમે જ મળ્યા મને એમ. એમ કહીને આપણે ધન્યવાદ કહીએ કે તમે મળવા આવ્યા એમ. ધન્યવાદ. એ તરત જ મને એમ કીધું કે ધન્યવાદ છે નો કોરો, અમે તમારું શું કામ કર્યું, ધન્યવાદ કોરો એમ. તઈ એમ થયું કે બે પગલા મને મળવા આ તત્વને મળ્યું એને ધન્યવાદ કે તમે આ બખ લઈ મળે. નાકા છેટેથી જાય ગુરુદેવ કહેવાતું હતું, પણ તોય મન થયું અહીંયા સુધી પગલું ભરીને આયા. ધન્યવાદ તમે આને મળવા. ત્યાં ધન્યવાદ. નકર ઘરે જઈને સમજણ આપને નથી એમ નથી, ત્યાં એમ થાય એમ કે તમે આ ક્ષમા ધન્યવાદ શેની માગ કરો ઘડી ઘડી. તો અંદરથી એમ થયું કે આને ધન્યવાદ. તમે કાંઈ કર્યું આપે કરી રહ્યો ને ઈ જ કેમ અહંકારથી કરી રહ્યા એમ. પણ જે ધન્યવાદ કહી તો એમ થઈ ગયું કે ગુરુદેવ તમે આ બે પગલું ભરીને મળવા આવ્યા, ધન્યવાદ. તમે કલે કઈ નથી કર્યું, પણ પગલું તો ભર્યું ને આપા. અને ધન્યવાદમાં ક્ષમામાં તો કેટલી તાકાત શક્તિ હે. પણ ધન્યવાદ એક એક વસ્તુનો, જો ઘણા વિચારા વાણીથી કેમ કેરા ને, એમાંથી વાણીથી ના બોલાય, પણ ભાવથી અંદરથી બોલે તો સાંભળ્યું ને. કદાચ આપણે જો વાણીથી બોલશું ને કહેશે વળી લો ને બે શબ્દ આવડી ગયા તે એ થાય. પણ આજ હેલ્પ કરે ને, આજે મારાથી ધન્યવાદ જોશથી નથી બોલાતું, પણ પળે પળે જે આપણે આ કીધું ને ધન્યવાદ કેમ ધીમેથી બહુ સાંભળી જાય. તો હા ધન્યવાદ ધન્યવાદ તમે કરતા જશો ને તો આપણે આ અહંકારમાંથી છૂટી જશો. ક્યાંક ક્યાંક આપને આપણા કામનું આવી ગયું, આ વાણી નીકળે રહી ને ત્યાં એમ થઈ જાય કે ઓ ગુરુદેવ ધન્યવાદ એમ. તરત એમ મનમાં એમ થઈ જાય કે આ વસ્તુ મને ખબર નથી ને આવી ગઈ એમ. જે વસ્તુ મને આમ અહેસાસ નતો કે આ વસ્તુ આવશે, એ વસ્તુ આવી ગઈ. ધન્યવાદ ગુરુદેવ, આ મને ખપતી હતી તમે દીધી. આપણો પ્રશ્ન હોય ને એનો જવાબ આવી જાય ને તો શું કહીએ આપણે? ધન્યવાદ. કે મારો પ્રશ્ન હતો ને જવાબ લગભગ બેઠા હોય ને એમાં કોક ને કોક નો પ્રશ્ન હોય જ વાલા, હોય જ. સંસારમાં રહે એટલે પ્રશ્ન હોય જ ને. તો એ પ્રશ્નના જવાબ લગભગ તો ગુરુદેવ બધાને દેવડાઈ જ દેરા. ને ખાલી બહી તો હો, પાછા ભરેલા અહંકાર સાથે બેસી તો જવાબ ના મળે. પણ અહંકાર સાથે ભક્તિ થાય જ નહીં કોઈ દિવસ, પ્રેમથી જ થાય. એટલે કોઈને બે શબ્દ કેવા હોય તો કેવાય વાલા, બધા આપણે જઈએ અનુભવ કહીને કેવાય તો બધાને ખબર પડે. બધા મસ્ત કરી જ રહ્યા. એક બે જણે મને પ્રશ્ન કર્યા હતા એમ કે કેવી રીતે જીવન જીવવું. હવે અમને એમ થારું કે વાલા કેર પણ મળ્યા નથી, અમે એને જોયા નથી એમ. હમણાં લગ્નમાં અમે જોયું, બે ભેગી રહ્યું બે ત્રણ લગ્નમાં, ત્યાં બધા આમ જોવા હારું, કારણ કે એને સત્સંગ તો સાંભળ્યો બધા, પણ આપણે વ્યક્તિને જોઈને તો ઘણું આમ આનંદ આવે એમ કે આ જેની વાણી નીકળેલી ની વ્યક્તિ આ હે એમ. એટલે આમ પડાપડી કરે બધા કે મને જોવાય જોવાય ને. બિચારા કેટલું આમ મોટા વડીલ હોય એ તો પાછા કેમ આસિસ્ટન્ટ હોય ને એને પૂછે બાજુવાળાને અમને મળશે. ઘણા બધા એમ પૂછે બિચારા કે અમને મળશે. મેં તું મળશે સુખમ ચિંતા કરો રહી. આપણા જેવું એક તત્વ હોય, આપણા જેવી એમ પણ જે આપણી એમ મળશે. તમે મોટા હો તો તમારી દીકરી
તમે એ ભાવથી મળો ને તો મળશે જ તમને, મળો એમ. તો એટલો આમ રોઈ પડે એમ કે અમને મળવા જડશે એમ, એટલો ભાવ ઓલો થઈ જાય એમ. તો ખાલી વાણી સાંભળવાથી એટલું થાય તો મળવાથી કેટલું થાય એમ. આજ આપણે ને આ વસ્તુને ધીમે ધીમે કરતે કરતે ને કેવું કે આમ ઘણું મળે એને પછી ધરાઈને ઓડકારો આવી ગયો ને પછી ખાવાનું મન ના થાય એમ ના થઈ જાય. ઈ ધ્યાન રાખવાનું. આનો ઓડકારો ના આવે. કદી ભક્તિનો કદી ઓડકારો નથી ને કદી આનો અંતે નથી. ઘણું બધું જ કર્યું ને તોય હજી એમ થારું કે ઘણું બાકી, ઘણું જ બાકી એમ. ક્યાંક ક્યાંક આપણી આમ કેમ ઈ દીકરી મને બે દીકરી એમ પૂછ્યું એમ કે અમને કેમ કરવું એમ, કે ઘરમાં ભાઈમણ મારા જેન્સ અમારા વ્યવસ્થિત નથી એમ, તો અમને શું કરવું આના હારું એમ. તો આજનો ઈ પેલું ચાલુ થયું ને ઈ જ ટોપિક થી ચાલુ થયું. આજે ઈ સાંભળશે ને એટલે તરત એને ખબર પડશે કે બીજાની કરવા વગર તું તારી કર વેલી. પેલું ચાલુ જ ત્યાંથી થયું. તઈ ધન્યવાદ કીધું ગુરુદેવ કે મને નહીં કેવું પડે કે આજે સાંભળી ઈ જ સમજી જશે. અને મને પ્રશ્ન પૂછ્યો તો મેં તઈ જવાબ ના દીધો. મેં તારો જવાબ આવશે, તું ધીરજ રાખજે, તારો પ્રશ્ન જવાબ ગુરુદેવ પોતે દેશે. પણ પેલું ચાલુ થયું તરત જ ઈ ત્યાંથી જ ચાલુ થયું. તઈ જેમ કીધું ગુરુદેવ ધન્યવાદ, દીકરી આજ સાંભળશે આજનો સત્સંગ ને તરત જ કહેશે કે મારો પ્રશ્ન હતો ને આવી ગયો. આપણો પ્રશ્ન આવે જ રહ્યો, એનો જવાબ આપને મળી જ જાય. પણ એ પગલે હવે હાલવાનું, હાલશું નહીં ત્યાં સુધી કઈ જ નથી. આજ મારો પ્રશ્ન હતો એ જવાબ આવી ગયો. કે પેલા એમ આવ્યું કે જ્યાં સુધી નથી સમજણ ત્યાં સુધી પેલું પ્રશ્ન ઈ આવ્યો, બાજુવાળાને પૂછવાનું, ઉપરવાળાને પૂછવાનું. હવે 6-7 ઘર પૂછતા પૂછતા જઈને ત્યાં પોણો કલાક નીચે થાય ને હું પાછી આવું કે અંધારું થઈ જાય. એક તો જરીક વારનો કબજું એટલું અડધું મૂકીને તો દોડીને પહોંચ્યો શાક લેવા ને એ કેતે કમર ખખડાતે ખખડાતે નીચે પહોંચી તે પોણો કલાક થાય. હવે આને શાક લેવું અને કબજું દેવું અને બા લેવું, ઈ રખડતા રખડતા 7:30 ઘરે પહોંચી. બધાનું વિચાર કરતા તો એનું સોલ્યુશન આજ પાછું મળી ગયું કે નહીં પૂછું તો આજે તું જા ને તારું કામ કરી આવને. ને પાછું જો વાલા એવું નથી, બધાનું કરી જ રહ્યા. એ ભાવ હે જ એમ કહી દે કે હારું. હવે હાકલ કરવા જાય ને તઈ શું કે જરીક 2 જ મિનિટ ઉભો રહો, જરીક એકી કરી 2 જ મિનિટ ઉપર હું પર્સ લઈ આવું, 2 મિનિટ ઉપર કપડા બદલી લઉં. એ 2 મિનિટ 5 થાય, 5 થતો ક્યાંય પહોંચી જાય એમ. એનું કરવાની ના નથી. કોઈ કેસે તો આપણે કરી આવશું કામ, એની ના નથી. પણ સમયનો સદુપયોગ નથી થતો. ત્યાં દિવસ આથમી જાય ને દીવાબત્તી બધી પહોંચતા નથી. પછી ઘરવાળા આવી જાય એટલે ફટાફટ ભગવાનનું નામ રે, બીજું બધું થાય. એટલે કામ કેરા હેલ્પ કરવાની એ પણ અમુક વાર નથી થતી ને તઈ દર વખતે કરી રહ્યા ઈ નથી જોતા ને એકવાર છૂટી ગયું ને ઈ આપણે પકડી રાખી મને આજ બોલાવાના આયા. પણ રોજ મને બોલાવતા હતા, કઈક છૂટી ગયું તો આપણે છૂટેલા ને પકડી લઈ રહ્યા ને બોલાવતા હતા એ પોઝિટિવ ને હટાઈ દઈ રહ્યા. એટલે કે તમે ઈ જુઓ ને તમે એની સાથે કેટલો સમય વિતાવ્યો. પણ એકાદીક વાર કંઈક કારણોસર પરમાત્મા કસોટી લેવા ચિત્ર મૂક્યો ને એમ જ આપણે નપાસ થઈ જાય. એટલે ઈ ગયા હતા પાછી ખબર પડી જાય કે અમને પૂછ્યા વગર ગયા હતા એટલે કેટલી મૂંઝવણ થાય. એટલે એવી કશું ચિંતા નહીં કરવાની. કઈક સમય હોય વહેલા નીકળ્યા હોય તો હાલો વોકિંગ કરવા જવું હોય બોલાવતા જાય બધાને. હે એમાં ના નહીં, પણ અમુક વખત આપને ઉતાવળ હોય ના બોલાવાય. ઈ ગયા હતા તને પૂછવા આયા હતા ના કે તને હોય મને આયા હતા તો પછી પૂરું થઈ ગયું. એટલે ઝીણી ઝીણી વસ્તુ આજ આપણી લેડીઝ ની છૂટી જાય રહી. નાની નાની વસ્તુમાં આપણે રાગ દ્વેષ ઈર્ષા ભક્તિ કરતા જઈ રહ્યા પણ આવી વસ્તુમાંથી છૂટતા નથી. તો આગળ એમ નથી વધાતું. ખબર પડી ને તમે અભ્યાસ ગમે તેટલો કરો પણ આવી નાની નાની વસ્તુ તમે પકડી રાખશો ને તો બંધન માંથી મુક્ત કઈ થવાશે. હે આપણો આ દેહ ના કીધું આ દાગીનો જઈ જતો રહેશે તઈ કેના કામ કરશું. અરે જેના કામ કરવા આયા એના કરો ને બાપ એમ કેરા. અને જ્યાં મૂકવી આપને એમ થાય મેં ઉમક જવું તું મુકાયા વાળો ઈ જ હતો. તમને એમ થાય કે ત્યાં પહોંચી ઈ પહોંચાડ્યા વાળો બાપ જ હતો. આપને બધા એક થઈને બેઠા ગત ગંગા કેને કહેવાય, એક થઈને બહીએ ને કહેવાય. ને ગત ગંગામાં બોલો એ બધું ત્યાં એનું પ્રાયશ્ચિતે થાય ને તમને એનો જવાબ મળે. એટલે હોય પૂછી લેવાનું, એમાં કશું વાંધો નથી.
હવે તો આપણે બધા કદાચ ક્યાંક શરમ ડર હતો ઈ હવે રહ્યો નથી, બધા એક થઈ ગયા. જ્યાં મળે જી ચહેરો મળે તો ઈ જ આનંદ આવે. હે એવું નથી સત્સંગમાં આવે નથી આવતા એના ઉપર એનાથી 10 ગણો ભાવ આવે. હે એટલે ઈ આ એક અનુભવ જોવાનો. નકો પેલા કેવું હતું કે જે સત્સંગ કરે ને એનું ટોળું જુદું, ઉલાનું જુદું, પણ હવે તો બધા પ્રત્યે હરખો જ ભાવ આવે. એ અનુભવ કરી જોજો, નહીં થાય જ રો કે નથી આવતા ને તો વિશેષ બોલાવાનું મન થાય. નકો પેલા આપને એમ થતું એ બધા નથી કરતા. હે આપણે જે મળ્યું હોય જેને જેને જેવો સમય આવ્યો એ પ્રમાણે બધા આવેરા. એક દી આપણે ભટકતા હતા ને બસ એ જ વિચારવાનું, આપણે ભટકતા હતા મોહ માયા જાળમાં ફસાઈ ગયા હતા તો આપણે નીકળે એ થોડાક નીચે હશે, ઓલા જેમ ઉપરથી ખણેરાય એમાં આપણો નંબર આવી ગયો ને એનો હવે આવશે તો બધાનો જ. કર્મ કેને છોડતું નથી, સંચિત કર્મો એને હવે ફળ દેનારા હશે ને આપણે દઈ દીધા. એટલે ક્યાંય ઈર્ષા રાગ દ્વેષ ના થવો ખપે. જ્યાં જઈ બધે જ જવાનું, ક્યાંય ના નથી કે બધા અમે તો આનો જ સત્સંગ સાંભળી, આનોની જ્ઞાન તો બધેથી લેવાય. પણ આપણે એવો ભાવ કરી દે ને પેલા કે શબ્દો નીકળેરા ને એ બાપ તમે જ આયા, ગુરુદેવ તમારા જ શબ્દો હોય તો તમે નહીં ભૂસકાવ ક્યાંય ભટકાઈ જાઓ ને આપણો મંત્રનું રટન ચાલુ રાખવાનું તો પછી ક્યાંય થઈ આપણે કે મંત્ર ક્યાંયથી લેવો નહીં, બીજું બધું કરજો. મંત્ર ક્યાંયથી લેવો નહીં, નકર એના જેવા ભટકશું એવા કદી. એક મ્યાનમાં 2 તલવાર ન રહે ને એક બે ઘોડે ન ચડાય, બાપ કહેતા જ હતા. પણ સમજણ હવે પડી આ 2 ઘોડા. 2 ઘોડા એટલે 2 મંત્ર કે તમે ગુરુ એક કર્યા વિશ્વાસથી હાલ્યા જાઓ, પહોંચાડશે ઈ. ના પરીક્ષા લેવા પાછા ઈ જ આવે હો, સંતો જ આવે એટલે હું તને મંત્ર દઉં હાલ. આપણે એમ થાય કે વળી કક હખર મળનાર હોય તો વળી બઈ જાય ત્યાં ને ત્યાં જ આપણે બસ જે મળ્યું હોય એમાં વિશ્વાસથી હાલ્યા જાવ ને તો ઝપાટે પંથ કપાય. કે એટલું હખર ને વાલા તમને આ મંત્ર હું કરું રી એટલે પહોંચી આવું તો તમે આથી કરશો ને તમને જલ્દી મળી જશે. અરે મારા બાપનું કરવું તો મને જલ્દી જ મળે એમે, પણ કર્યું વગર ક્યાંથી મળે? કર્યું જ ના હોય એટલે જવાન જો ના નથી બધે જજો કે માધ્યમ બનીને પરમાત્મા ગુરુદેવ ગમે તે વ્યક્તિને મૂકશે કે તમે અહીંયા જ સાંભળો એમ નથી, બધે જાઓ તમે. હે પણ કોઈના ઉપર કે ઉમા અખરી કમ્પેરિઝન ના કરો. તમને ભાવે ઈ જમો. હે વ્યક્તિ શબ્દોને પકડો કે આપણા શબ્દો આગળની લાઈન ક્યાંથી મળનારી હશે, પણ મંત્ર બસ સારા વ્યક્તિ કે પાછું હું મંત્ર દઉં એમ. હા બસ સારા જ કે કેતો હોય તો એ ના લઈ, પણ બધા અખર વ્યક્તિ આપને એમ કહી દે અખર એ કે પરીક્ષા લેવા જ કે પેલું એમ કે હું આવું મંત્ર છોડ તોય તું ના છોડતી ને વળી પાછી દેવા ઈ આવે, આપણી પેલાનું ભૂલી જાય. જે મળ્યું હોય ને એમાં અટૂટ શ્રદ્ધા ને વિશ્વાસ રાખીને હાલ્યા જાઓ. ગાંધારીને જેમ પોંટો બાંધીને, અરે ખુલ્લો હોય ને તે ઓલા બાંધ્યો થઈ આ યુદ્ધ થયું, આપણે ઓલા જેમ હાલ્યા જાઓ ખુલ્લા મસ્ત. કઈ થશે? કઈ નહીં થાય ને ઈ જ પહોંચાડે વાલા, બીજું કોઈ ના પહોંચાડે. તમને એમ થાય કે ઉંમર જઈશ તો મસ્ત મળશે, ઉંમર જઈશ તો મસ્ત મળશે, કઈ નહીં, આપણા અંદર જ. હે તમે ના કીધું બેઠા બેઠા મનોમંથન કરો, આખો દિવસ લિસ્ટ બનાવો. સારાનું તો બનેલું છે ઈ બનાવવાની જરૂર નથી, પણ ખરાબનું તમે લિસ્ટ બનાવો ને બસ ઈ પ્રાયશ્ચિત કરી લો, આપોઆપ તમારા 10 દરવાજા ખુલી જશે. પણ આપણે તો ગોતી રહ્યા કયો દરવાજો એટલે શું શબ્દ ઊંચા હોય ને વાલા ના કીધું એક મ્યાનમાં 2 તલવાર એમ થતું, એટલે શું 2 ઘોડે ના બેહાય. તો સાચી વાત, 2 ના આપણે ઉલા પછી ભાઈ વારા ફરતી બેહાય ને, હે તો બેહાય ને એટલે આપણે એમાં અધૂરા હતા તે. એટલે ઈ કહેવાના આપણે શબ્દો તદી જ પકડ્યા હોત ને તો આટલા પણ ધન્યવાદ કે ભટક્યા અને જી થયું પણ તમે પાછા દીધી ને, ચાબુક દઈને પણ લઈ આયા. હે હજી દેતા રેજો આવું નકો, હજી આ મોહ માયામાં ક્યાં ઘરી ના જઈએ આપણે. બાપુ ઢીલું કેતા એમ કે મોડો પડીશ તો હાલશે પણ મોડો ના પડજે. તો વાલા હવે કોઈને કેવું હોય કઈ તમને આના શબ્દોમાં કઈ ચેન્જીસ નથી લાગતા કે? હે લાગે તો પછી કેની કૃપાથી થાય? નીકેરા એના માર્ગે હાલેરા ને હાલે જશે. આપણા એવા શબ્દો મધુર મીઠા બની જશે
આપણે જોઈ જ રહ્યા ને કેટલા દ્રષ્ટાંતો આ બેઠા એમાં કેટલામાં ચેન્જીસ નથી દેખાતા આપને. આપણામાં દેખાણા તઈ એમાં દેખાણા ઈ તો ઈ જે પણ આપણો ભાવ બદલી ગયો ને એના પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલી ગઈ ને. એટલે બધા મસ્ત કરોરા ગુરુદેવ આપણી સાથે જ હે, એની કૃપા આપણા ઉપર વરસે જ રી. આપણે ભીંજાવાનું હે, છત્રી ખોલી રાખીએ તે એટલે બંધ કરતો એની અમી વર્ષામાં ભીંજાતા રહી, એની જે અમીરસ પીવડાવે રહી પીતા જઈ ને જેમ કેમ ભલે ભલે હાલ્યા જઈ. જે રોલ મળ્યો એ ભજવી લઈ, બીજો એ પોતે જે કરવું હશે એ કરશે, પાઠ ભણાવશે, આપણે ભણાવવાની જરૂર કે ને નથી. એટલે ધન્યવાદ બધાને ખૂબ ખૂબ કે તમે બધા એટલો સમય અહીંયા આપ્યો. હૃદયથી આભાર તમારો ને હૃદયથી ક્ષમા ને તમે જીવનમાં ખૂબ આગળ વધો એવી ગુરુદેવ પાસે અંતરથી પ્રાર્થના કરી આપણે બધી ગતગંગા ને. ધન્યવાદ.